શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અને અધ્યાય 17-24। બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય। ભગવતી તુલસીના પ્રાદુર્ભાવનો પ્રસંગ। ભગવાન નારાયણ કહે છે, નારદ, ધર્મધ્વજના પત્નીનું નામ માધવી હતું। તે રાજાની સાથે ગંધમાદન પર્વત પર સુંદર ઉપવનમાં આનંદ કરતી હતી। ત્યાં લાંબો સમય પસાર થઈ ગયો, પરંતુ તેમને સમયનું જ્ઞાન ન રહ્યું કે આટલા બધા દિવસો પસાર થઈ ગયા। પરંતુ ધર્મધ્વજ રાજાને જ્ઞાન થયું ત્યારે તેમણે હાસ્યવિલાસથી અલગ થવાનું વિચાર્યું। પરંતુ માધવી હજી તૃપ્ત થઈ ન હતી, તેથી માધવીએ ગર્ભધારણ કર્યો અને કાર્તિકી મહિનાની પૂનમના દિવસે તેણે એક કન્યાને જન્મ આપ્યો। કન્યાના જન્મ વખતે શુભ દિવસ, શુભ યોગ, શુભ ક્ષણ, શુભ લગ્ન અને શુભ ગ્રહોનો સંયોગ હતો। લક્ષ્મીના અંશરૂપી તે કન્યાનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો। તે કન્યાનું મુખ શરદ પૂનમના ચંદ્ર જેવું હતું, આંખો શરદ ઋતુના કમળ જેવી હતી, હોઠ પાકેલા ગિલોળા જેવા હતા। મનને મુગ્ધ કરનારી તે કન્યાના હાથ અને પગના તળિયા લાલ હતા। તેની નાભી ઊંડી હતી। શીતકાળમાં સુખ આપવા માટે તેનું અંગ ગરમ રહેતું હતું અને ઉષ્ણકાળમાં તેનું અંગ ઠંડુ રહેતું હતું। તેના શરીરનો વર્ણ શ્યામ હતો। સુંદર કેશવાળી, તેજસ્વી, વડની વડવાઈ જેવા લાંબા કેશવાળી, પીળા ચંપાના પુષ્પના રંગ જેવી પ્રકાશી અને સુંદર સ્ત્રીઓ કરતાં પણ સુંદર તે કન્યાનું નામ તુલસી રાખવામાં આવ્યું। તે સાક્ષાત પ્રકૃતિ દેવી જેવી સુયોગ્ય હતી। બધા લોકોના રોકવા છતાં તે બદ્રીવનમાં તપ કરવા ચાલી ગઈ। ત્યાં રહીને તેણે કઠોર તપ કર્યું। તેની કામના એ હતી કે ભગવાન નારાયણ તેના સ્વામી બને। ગ્રીષ્મ ઋતુમાં તે પંચાગ્નિને તાપતી હતી અને ઠંડીના દિવસોમાં પાણીમાં રહીને તે તપ કરતી હતી। વર્ષાકાળમાં તે આસન પર બેસીને વર્ષાની ધારાઓ તે સહજ રીતે સહેતી હતી। હજારો વર્ષો સુધી તેણે ફળ જળનો આહાર લઈ તપ કર્યું। પછી હજારો વર્ષો સુધી તેણે સૂકા પાંદડા ખાઈને તપ કર્યું। ત્યારબાદ હજારો વર્ષો સુધી તેણે માત્ર વાયુના આધારે પ્રાણ ટકાવી રાખ્યા। આવી કઠોર તપસ્યાથી તેનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું। ત્યાર પછી તે બિલકુલ નિરાહાર રહી। તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી બદ્રી વનમાં આવ્યા। હંસ પર બેઠેલા ચતુર્મુખ બ્રહ્માને જોઈને તુલસીએ પ્રણામ કર્યા। ત્યારે બ્રહ્માજીએ તેને કહ્યું, બ્રહ્માજી બોલ્યા, તુલસી, તારી ઈચ્છા હોય તે વરદાન માંગ। ભગવાન શ્રીહરિની ભક્તિ, તેમની દાસી બનવાનું અથવા અજર અમર થવાનું જે પણ વરદાન માગવાની ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું। તુલસીએ કહ્યું, પિતામહ, આપ સર્વજ્ઞ છો, છતાં મારા મનમાં જે અભિલાષા છે તે હું કહું છું। હવે આપની સામે મને કોઈ સંકોચ નથી। પૂર્વજન્મમાં હું તુલસી નામની ગોપી હતી। હું ગોલોકમાં રહેતી હતી। મારા સૌભાગ્યથી હું શ્રી કૃષ્ણની પ્રિયા, તેમની અનુચરી, તેમની અર્ધાંગિની તથા તેમની પ્રિય પ્રેમિકા હતી। તે પ્રભુ ગોવિંદ સાથે હું હાસ્યવિલાસમાં રત રહેતી હતી। તે પરમ સુખથી મને તૃપ્તિ થઈ ન હતી। દરમિયાન એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસમંડળમાં આવીને ક્રોધપૂર્વક મને શ્રાપ આપી દીધો કે તું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થા। ત્યારે ભગવાન ગોવિંદે મને કહ્યું, દેવી, તું ભારતખંડમાં રહીને તપસ્યા કર। ત્યાં બ્રહ્માજીના વરદાનથી તું મારા જ અંશ ચતુર્ભુજ શ્રી વિષ્ણુને પતિરૂપે પ્રાપ્ત કરીશ। આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા। ગુરુદેવ, મેં મારું તે શરીર છોડી દીધું અને આ પૃથ્વી પર ઉત્પન્ન થઈ છું। સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તે સમયે મારા પતિ હતા। તેમને જ હું પતિરૂપે પ્રાપ્ત કરવા ઈચ્છું છું। આપ મારી અભિલાષા પૂરી કરવાની કૃપા કરો। બ્રહ્માજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણના અંગથી પ્રગટ એક સુદામા ગોપ પણ ત્યારે રાધિકાના શ્રાપથી ભારતખંડમાં અવતર્યો છે। તે પરમ તેજસ્વી ગોપ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અંશ છે। શાપવશ તે દનુકુળમાં શંખચૂડ નામે ઉત્પન્ન થયો છે। રૂપ અને ગુણમાં તેના જેવો બીજો કોઈ પુરુષ નથી। તે અત્યારે સમુદ્રમાં રહે છે। ભગવાન શ્રી કૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વજન્મનું સ્મરણ છે। સુંદરી, તું પણ પૂર્વજન્મની બધી વાતો જાણે છે। આ જન્મમાં તે શ્રી કૃષ્ણનો અંશ સુદામા તારો પતિ થશે। ત્યાર પછી ભગવાન નારાયણ તને પતિ રૂપે પ્રાપ્ત થશે। તેમની લીલાને આધીન તે જ તને શ્રાપ આપશે। તેથી તારી કળાથી ભારતખંડમાં તું વૃક્ષ બનીને સમસ્ત જગતને પાવન કરીશ। બધા જ પુષ્પોમાં તું મુખ્ય બનીશ। તારા વિના પૂજા નિષ્ફળ થશે। વૃંદાવનમાં વૃક્ષ રૂપે તને લોકો વૃંદાવની કહેશે। તારા પાનથી ગોપ ગોપીઓ ભગવાન વિષ્ણુની પૂજા કરશે। તું મારા વરદાનના પ્રભાવથી વૃક્ષોની અધિષ્ઠાત્રી બનીને ગોપ રૂપે વિરાજમાન
બિરાજનાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વેચ્છાપૂર્વક નિરંતર આનંદ કરીશ. નારદ બ્રહ્માજીની આ અટળ વાણી સાંભળીને તુલસીને અપાર હર્ષ થયો. તે આનંદિત થઈ. તે બ્રહ્માજીને પ્રણામ કરીને કહેવા લાગી. તુલસીએ કહ્યું, પિતામહ, હું બિલકુલ સાચી વાત કહું છું કે બે ભુજાવાળા શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાની મારી જેવી ઈચ્છા છે તેવી ઈચ્છા ચતુર્ભુજ વિષ્ણુ માટે નથી, પરંતુ તે ગોવિંદની આજ્ઞાથી જ હું ચતુર્ભુજ શ્રીહરિ માટે પ્રાર્થના કરું છું. ખરેખર તે ગોવિંદ મારા માટે પરમ દુર્લભ થઈ ગયેલ છે. ભગવાન, આપ એવી કૃપા કરો કે તે જ ગોવિંદને હું પુનઃ પ્રાપ્ત કરી શકું. સાથે સાથે મને રાધાના ભયમાંથી પણ મુક્ત કરો. બ્રહ્માજી બોલ્યા, દેવી, હું તને ભગવતી રાધાના 16 મંત્રનો ઉપદેશ આપું છું. તું તે મંત્રને હૃદયમાં રાખ. મારા વરદાનના પ્રભાવથી હવે તું રાધાને પ્રાણ જેવી પ્રિય બની જઈશ. સુંદરી, તું ભગવાન ગોવિંદને પણ રાધા જેવી પ્રિય બની જઈશ. મુને, આ પ્રમાણે કહીને વિધાતા બ્રહ્માજીએ તુલસીને રાધાનો 16 મંત્ર આપ્યો. એ ઉપરાંત સ્તોત્ર, કવચ તથા પૂજા અને તથા અનુષ્ઠાનનો સંપૂર્ણ વિધિ કહ્યો. ત્યાર પછી તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી. તેમની કૃપાથી તે રાધાજી જેવા સિદ્ધ થઈ ગયા. મંત્રના પ્રભાવથી બ્રહ્માજીએ કહ્યું હતું બરાબર તેવું જ ફળ તુલસીને પ્રાપ્ત થયું. તપસ્યાનું કષ્ટ તેના આનંદમાં ઓગળી ગયું, કારણ કે ફળ સિદ્ધ થઈ જવાથી મનુષ્યોનું દુઃખ જ શ્રેષ્ઠ સુખમાં ફેરવાઈ જાય છે. અધ્યાય 17મો સંપૂર્ણ. તુલસીને સ્વપ્નમાં શંખચૂડના દર્શન અને શંખચૂડ તથા તુલસીના લગ્ન માટે બ્રહ્માજીનો બંનેને આદેશ. ભગવાન નારાયણ કહે છે, નારદ, એક સમયે વૃષધ્વજની કન્યા તુલસી અત્યંત પ્રસન્નતાપૂર્વક સૂઈ ગઈ હતી. તેને સ્વપ્નમાં એક સુંદર વેશવાળા નવયુવાન પુરુષને જોયો. તેના મુખ પર પ્રસન્નતા હતી. તેના સર્વાંગ પર ચંદનનો લેપ કરેલો હતો. રત્નજડિત આભૂષણો તેણે પહેર્યા હતા અને કંઠમાં સુંદર માળા હતી. તેના નેત્રોરૂપી ભમરાઓ તુલસીના મુખ કમળનું રસપાન કરી રહ્યા હતા. સ્વપ્નમાં જ તેનો તુલસી સાથે હાસ્ય વિલાસ થયો. નારદ, સ્વપ્ન જોયા પછી તુલસી જાગી ગઈ અને તે વિલાપ કરવા લાગી. આ પ્રમાણે સ્વપ્નમાં આવેલા પુરુષના વિરહમાં તે સમય વ્યતીત કરી રહી હતી. તે સમયે મહાન યોગી શંખચૂડ બદરી વનમાં આવ્યો. જૈગીસવ્ય મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર તેને પ્રાપ્ત થયો. તેણે પુષ્કર ક્ષેત્રમાં રહીને તે મંત્રને સિદ્ધ કર્યો હતો. સર્વ મંગળોના મંગળરૂપ કવચ તેના ગળામાં શોભી રહ્યું હતું. બ્રહ્માજી તેને તેની ઈચ્છા પૂરી કરનારું વરદાન આપી ચૂક્યા હતા અને બ્રહ્માજીની આજ્ઞાથી જ તે ત્યાં આવ્યો હતો. તે આવી રહ્યો હતો ત્યારે તુલસીની દ્રષ્ટિ તેના પર પડી. તે અત્યંત સુંદર દેખાતો હતો. શ્વેત ચંપા જેવો તેનો વર્ણ હતો. રત્નોના આભૂષણો પહેર્યા હતા. શરદ પૂનમના ચંદ્રમા જેવું તેનું મુખ હતું. શરદના કમળ જેવી આંખો હતી. કાનોમાં રત્નકુંડળો તેના મુખની શોભા વધારી રહ્યા હતા. ગળામાં પારિજાતના ફૂલોની માળા હતી. તેના મુખ પર હાસ્ય હતું. કસ્તુરી અને કંકુ મિશ્રિત સુગંધિત ચંદનનો તેણે લેપ કર્યો હતો. મનમોહક એવો શંખચૂડ અમૂલ્ય રત્નજડિત વિમાનમાં બેઠો હતો. શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું, કારણ કે લજ્જાથી તેનું મુખ નીચે ઢળી ગયું હતું. શરદનો ચંદ્રમા તેના મુખની કાંતિને ઝાંખો પડતો હતો. અમૂલ્ય રત્નોથી બનેલા નુપુર તેના ચરણોમાં શોભી રહ્યા હતા. 3 કરચલીઓવાળા પાતળા પેટવાળી તથા સર્વોત્તમ મણીથી બનેલા અને કર્ણપ્રિય રડકતા કંદોરાથી તેની કેડ શોભતી હતી. માલતીના પુષ્પોની વેણીથી શોભતો કેશકલાપ, કાનોમાં પહેરેલા અમૂલ્ય રત્નોના મકરાકૃત કુંડળ, રત્નોનો હાર તેના વક્ષસ્થળ પર લટકતો હતો. રત્નોના કંકણ, કેયુર, શંખ અને આંગળીઓમાં મુદ્રિકાઓ શોભતી હતી. તે ઉત્તમ આચરણવાળી હતી. સુંદર અંગોવાળી તુલસીને જોઈને શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મધુર શબ્દોમાં બોલ્યો. શંખચૂડે પૂછ્યું, દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? તમે ખરેખર બધી સ્ત્રીઓમાં ધન્યવાદ અને આદરને પાત્ર છો. સમસ્ત મંગળો આપનારી કલ્યાણી, તમે ખરેખર છો કોણ? હંમેશા સન્માન મેળવનાર સુંદરી, તમે તમારો પરિચય આપો. નારદ સુંદર નેત્રોથી શોભતી તુલસીએ શંખચૂડની વાત સાંભળીને નીચું મુખ ઢાળીને કહ્યું. તુલસીએ કહ્યું, મહાશય, હું ધર્મધ્વજ રાજાની પુત્રી છું. તપસ્યા કરવા માટે આ તપોવનમાં રહું છું. તમે કોણ છો? તમારે આનંદપૂર્વક અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ, કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી કન્યા સાથે એકાંતમાં કોઈ પણ કુળવાન પુરુષ વાતચીત કરતો નથી, એવો નિયમ મેં શ્રુતિમાં સાંભળ્યો છે.
જે મલિન એટલે કે કલુષિત કુળમાં જન્મ્યા હોય તથા જેમને ધર્મશાસ્ત્રો અને શ્રુતિનો અર્થ સાંભળવાનો અવસર મળ્યો ન હોય તેવા દુરાચારી વ્યક્તિઓ જ કામાંધ બનીને પર સ્ત્રીની કામના કરે છે. મહાશય, સ્ત્રીના મધુર શબ્દોમાં કોઈ સાર નથી. અભિમાનમાં મશગુલ રહેનારી સ્ત્રીઓ ખરેખર તો ઝેરના ભરેલા ઘડા જેવી હોય છે, પરંતુ તેમનું મુખ અમૃત ભરેલું હોય એવું લાગે છે. પરંતુ પુરુષને સંસારરૂપી કારાગારમાં બાંધવાની તે મજબૂત સાંકળ છે. તેથી સ્ત્રીને ઇન્દ્રજાળની જેમ તથા સ્વપ્નની જેમ મિથ્યા સમજવી. બહારથી તો તે ખૂબ સુંદર લાગે છે, પરંતુ તેની અંદરના અંગો કુત્સિત એટલે કે નિંદ્ય હોય છે. તેનું શરીર વિષ્ટા, મૂત્ર, પરુ અને મળ વગેરે વિવિધ પ્રકારની દુર્ગંધ વસ્તુઓનો આધાર છે. લોહીથી ભરેલું દોષયુક્ત શરીર ક્યારેય પવિત્ર નથી. સૃષ્ટિની રચના વખતે બ્રહ્માજીએ માયાવી વ્યક્તિઓ માટે આ માયારૂપ સ્ત્રીનું સર્જન કર્યું છે. મુમુક્ષુ પુરુષો માટે સ્ત્રી વિષરૂપ છે. તેથી મોક્ષાર્થી વ્યક્તિ તેની સામે નજર કરતા નથી. નારદ શંખચૂડને આ પ્રમાણે કહીને તુલસી મૌન થઈ ગઈ. ત્યારે શંખચૂડ હસીને કહેવા લાગ્યો. શંખચૂડે કહ્યું, દેવી, તમે જે કાંઈ કહ્યું તે સત્ય છે, પરંતુ હવે મારી થોડી સત્યાસત્ય વાતો સાંભળો. વિધાતાએ બે પ્રકારની સ્ત્રીઓ બનાવી છે, વાસ્તવ સ્વરૂપા અને અવાસ્તવ સ્વરૂપા. બંને જોવામાં એક સરખી સુંદર હોય છે, પરંતુ એક પ્રશંસનીય હોય છે અને બીજી અપ્રશંસનીય. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને રાધિકા આ પાંચ દેવીઓ સૃષ્ટિના સૂત્ર રૂપે છે, અર્થાત સૃષ્ટિની મૂળ કારણ છે. આ આદ્ય દેવીઓના પ્રાગટ્યનું પ્રયોજન માત્ર સૃષ્ટિ કરવાનું જ છે. એમના અંશથી પ્રગટ થયેલા ગંગાજી વગેરે શ્રેષ્ઠ દેવીઓ વાસ્તવ રૂપા કહેવાય છે. એ યશસ્વી રૂપ અને સંપૂર્ણ કલ્યાણોના અધિષ્ઠાત્રી છે. શતરૂપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, છાયાવતી, રોહિણી, વરુણાની, સચી, કુબેર પત્ની, અદિતિ, દિતિ, લોપામુદ્રા, અનસુયા, કોટિવી, તુલસી, અહલ્યા, અરુંધતી, મેના, તારા, મંદોદરી, દમયંતી, વેદવતી, ગંગા, મનસા, પુષ્ટિ, તૃષ્ટિ, સ્મૃતિ, મેઘા, કાલિકા, વસુંધરા, ષષ્ઠી, મંગલચંડી, ધર્મપત્ની મૂર્તિ, સ્વસ્તિ, શ્રદ્ધા, શાંતિ, કાંતિ, ક્ષમા, નિંદ્રા, તંદ્રા, ક્ષુધા, પીપાસા, સંધ્યા, દિવા અને શિવા સ્ત્રી રૂપમાં પ્રગટેલ આ દેવીઓ પ્રત્યેક યુગમાં ઉત્તમ માનવામાં આવે છે. જગદંબાની કલાના અંશથી ઉત્પન્ન થયેલી જે સ્વર્ગની અપ્સરાઓ છે તેમને અપ્રશસ્ત કહી છે. તે સમસ્ત જગતમાં વ્યાભિચારિણી એટલે કે નિંદ તરીકે જાણીતી છે. સ્ત્રીઓનું જે સત્વ પ્રધાન રૂપ છે તે જ સારું છે, તેને ઉત્તમ માનવામાં આવે છે. જગતમાં આ સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા થાય છે. વિદ્વાનોનું કહેવું છે કે એમને વાસ્તવ રૂપા કહેવામાં આવે છે. રજોગુણ અને તમોગુણના ભેદથી કલાઓના અનેક પ્રકારની સ્ત્રીઓ છે. રજોગુણ પ્રધાન સ્ત્રીઓ મધ્યમ શ્રેણીની છે, કારણ કે ભોગોમાં તેમની સ્પૃહા નિત્ય રહે છે. તે સુખભોગને વશ થઈ પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. કપટ અને મોહ આ બંને દુર્ગુણો તેમનામાં સદા રહે છે. તેમના દ્વારા ક્યારેય ધર્મનું યથાર્થ પાલન થતું નથી. તેથી રજોરૂપ પ્રધાન સ્ત્રીમાં પવિત્રતા સંભવ નથી. તેથી વિદ્વાનો તેમને મધ્યમ કક્ષાની ગણાવે છે. તમોરૂપ સ્ત્રીઓને સુધારવી મુશ્કેલ છે. તેથી વિદ્વાનો તેમને અધમ કક્ષાની કહે છે. દેવી, તમે જે કહ્યું, સત અસતના વિચારક કુળવાન પુરુષો નિર્જન, નિર્જળ અથવા એકાંત સ્થાનમાં કોઈ પર સ્ત્રી સાથે કશું પૂછતા નથી. એ વાત ઠીક છે, હું પણ એવું જ માનું છું. પરંતુ દેવી, હું તો અત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી તમારું કાર્ય સાધવા માટે તમારી પાસે આવ્યો છું અને ગાંધર્વ લગ્નના વિધિ પ્રમાણે તમને મારા સહપત્ની બનાવીશ. દેવતાઓમાં ચકચાર મચાવનારો દનુવંશી શંખચૂડ હું જ છું. ખાસ વાત તો એ છે કે હું પૂર્વજન્મમાં શ્રી હરિ પાસે રહેનારો તેમનો જ અંશ સુદામા નામનો ગોપ હતો, જે 8 ગોપ ભગવાનના પાર્ષદો તરીકે જાણીતા છે. તેમાં એક હું હતો. દેવી રાધાજીના શાપથી અત્યારે હું દાનવોનો રાજા બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારો ઇષ્ટ મંત્ર છે. તેના પ્રભાવથી પૂર્વજન્મની વાતની મને સ્મૃતિ છે. તમે પણ પૂર્વજન્મમાં શ્રી કૃષ્ણ પાસે રહેનારા તુલસી હતા. હું એ પણ જાણું છું કે તમે પણ રાધિકાજીના રોષનો ભોગ બનીને ભારતખંડમાં ઉત્પન્ન થયા છો.
મુનિવર, જ્યારે આ પ્રમાણે કહીને શંખચૂડ મૌન થઈ ગયો ત્યારે સંતોષ પામેલી તુલસી હસતા હસતા કહેવા લાગી. તુલસીએ કહ્યું, સ્વામીનાથ, આવા સદવિચારથી સંપન્ન મહાપુરુષો જ જગતમાં હંમેશા પ્રશંસા પાત્ર હોય છે. સ્ત્રીનું કર્તવ્ય છે કે તે આવા જ સદપતિની હંમેશા અભિલાષા કરે. આપ સદવિચારી પુરુષથી હું પરાજિત થઈ છું. નિંદ્ય અને અપવિત્ર પુરુષ તો એ છે જેને સ્ત્રીએ જીતી લીધો હોય. સ્ત્રી દ્વારા જીતાયેલા મનુષ્યની તો પિતૃઓ, દેવતાઓ તથા પરિવારના બધા જ નિંદા કરે છે. એટલું જ નહીં, માતા પિતા અને ભાઈઓ પણ તેની નિંદા કરવાનું ચૂકતા નથી. જે રીતે જન્મ અને મૃત્યુના સૂતકમાંથી બ્રાહ્મણ 10 દિવસમાં, ક્ષત્રિય 12 દિવસમાં અને વૈશ્ય 15 દિવસમાં શુદ્ધ થાય છે, શૂદ્રોની શુદ્ધિ 1 મહિને થાય છે, તે જ ગાંધર્વ લગ્ન સંબંધી પતિ પત્નીના સંતાન પણ નિશ્ચિત સમયે શુદ્ધ થઈ જાય છે. તેમનામાં વર્ણશંકરનો દોષ આવતો નથી એવું શાસ્ત્રોનું માનવું છે. પરંતુ સ્ત્રીથી જીતાયેલા મનુષ્યની તો આજીવન શુદ્ધિ થતી નથી. તે તો ચિતા પર ભસ્મ થાય ત્યારે પાપ મુક્ત થાય છે. સ્ત્રીવશ મનુષ્યના આપેલા પિંડદાન તથા તર્પણનો પિતૃઓ સ્વેચ્છાએ ત્યાગ કરે છે. દેવતાઓ પણ તેને સમર્પિત કરેલા પુષ્પો અને જળ આદિનો સ્વીકાર નથી કરતા. જેના મનને સ્ત્રીએ હરી લીધું છે તેના મોહ, જ્ઞાન, તપ, જપ, હોમ, પૂજન, વિદ્યા અથવા યશ કશા કામના નથી. મેં આપની વિદ્યાનો પ્રભાવ જાણવા માટે પરીક્ષા કરી હતી. સુંદર સ્ત્રીનું એ કર્તવ્ય છે કે પતિનો સ્વીકાર પરીક્ષા કર્યા પછી જ કરે. ગુણહીન, વૃદ્ધ, અજ્ઞાની, દરિદ્ર, મૂર્ખ, રોગી, કુરૂપ, પરાક્રમ ક્રોધી, પરમ ક્રોધી, કદરૂપા મુખવાળો, પંગુ, અંગહીન, નેત્રહીન, બહેરા, જડ, મૂંગા અને નપુષક જેવા પાપી પુરુષને જે પોતાની કન્યા આપે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. શાંત, ગુણવાન, નવયુવાન, વિદ્વાન તથા સદાચારી વરને પોતાની કન્યા આપનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પોતાની કન્યાને ધનના લોભથી વેચી દે છે તે કુંભીપાક નરકમાં જાય છે. તેવા પાપીને નરકમાં ભોજનમાં તે કન્યાના મળમૂત્ર મળે છે. કીડા અને કાગડાઓ તેનું શરીર તોડી ખાય છે અને તે લાંબા સમય સુધી કુંભીપાક નરકમાં પડ્યો રહે છે. પૃથ્વી પર જન્મીને તે રોગિષ્ટ બને છે. તપને જ સર્વસ્વ માનનારા નારદ આ પ્રમાણે કહીને દેવી તુલસી મૌન થઈ ગયા. દરમિયાન બ્રહ્માજીએ આવીને કહ્યું, શંખચૂડ, તું આ દેવીની સાથે શું વાતચીત કરી રહ્યો છે? હવે ગાંધર્વ વિવાહના નિયમ પ્રમાણે આ દેવીને પત્ની રૂપે સ્વીકારી લેવી તમારા માટે અનિવાર્ય છે, કારણ કે તું પુરુષોમાં રત્ન છે અને આ દેવી કન્યાઓમાં રત્ન ગણાય છે. બ્રહ્માજીએ તુલસીને કહ્યું, પતિવ્રતે, તું આવા ગુણવાન પતિની સી પરીક્ષા કરે છે. દેવો, દાનવો અને અસુરો બધાને કચડી નાખવાની આ શંખચૂડમાં શક્તિ છે. જે રીતે ભગવાન નારાયણની પાસે લક્ષ્મી, શ્રી કૃષ્ણની પાસે રાધિકા, મારી પાસે સાવિત્રી, ભગવાન વરાહ પાસે પૃથ્વી, યજ્ઞનારાયણ પાસે દક્ષિણા, અત્રિજી પાસે અનસૂયા, નલની પાસે દમયંતી, ચંદ્રમાની પાસે રોહિણી, કામદેવ પાસે રતિ, કશ્યપ પાસે અદિતિ, વશિષ્ઠજી પાસે અરુંધતી, ગૌતમ પાસે અહલ્યા, કરદમ પાસે દેવહૂતિ, બૃહસ્પતિ પાસે તારા, મનુ પાસે શત્રુપા, અગ્નિ પાસે સ્વાહા, ઇન્દ્ર પાસે સચી, ગણેશની પાસે પુષ્ટિ, સ્કંદ પાસે દેવસેના, ધર્મ પાસે મૂર્તિ પત્ની રૂપે શોભી રહ્યા છે. તે જ પ્રમાણે તું પણ શંખચૂડની સૌભાગ્યવતી પ્રિયા બની જા. ત્યાર પછી તું ફરીથી ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈ શકીશ અને આ શંખચૂડ પણ આ શરીર છોડીને વૈકુંઠ જઈને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુમાં લીન થઈ જશે. અધ્યાય 18મો સંપૂર્ણ. તુલસીની સાથે શંખચૂડનો ગાંધર્વ વિવાહ, દેવતાઓને તેના પૂર્વજન્મનું સ્પષ્ટીકરણ. ભગવાન નારાયણ કહે છે, નારદ, શંખચૂડ અને તુલસીને આ પ્રમાણે આશીર્વાદ રૂપમાં આજ્ઞા આપીને બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા. પછી શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી દીધી. ત્યારે સ્વર્ગમાં દુદુંભી વાગવા લાગ્યા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ત્યાર પછી શંખચૂડ પોતાના મહેલમાં જઈને તુલસીની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યો.
પોતાની ચીર સાથી ધર્મપત્ની પરમ સુંદરી તુલસી સાથે આનંદમય જીવન વિતાવતા રાજાધિરાજ પ્રતાપી શંખચૂડે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. દેવો, દાનવો, અસુરો, ગંધર્વો, કિન્નરો અને રાક્ષસો બધા જ શંખચૂડના શાસનકાળમાં શાંત રહેતા હતા. પોતાનો અધિકાર છીનવાઈ જવાના ડરથી દેવતાઓની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી. તેથી તે બધા ખૂબ જ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને પોતાની સ્થિતિ જણાવીને વારંવાર ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને ભગવાન શંકર પાસે ગયા. ત્યાં જઈ ચંદ્રશેખર શિવજીને બધી વાત કહી. પછી બ્રહ્માજી શંકરજી દેવતાઓ સાથે દુર્લભ એવા વૈકુંઠ ધામમાં જવા રવાના થયા. વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા મૃત્યુનો કોઈ પ્રભાવ નથી. ભગવાન શ્રીહરિના ભવનનું દ્વાર અતિ શ્રેષ્ઠ છે. ત્યાં પહોંચીને રત્નમય સિંહાસન પર બેઠેલા દ્વારપાલોને જ્યારે જોયા ત્યારે આ બ્રહ્માદિ દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે બધા અત્યંત સુંદર હતા. તેમણે રત્નોના આભૂષણો પહેર્યા હતા. શરીરે સુંદર શ્યામ હતા. તેમના 4 હાથ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભતા હતા. મુખ પર પ્રસન્નતા હતી. તે મનોહર દ્વારપાલોના નેત્ર કમળ જેવા વિશાળ હતા. તે દ્વારપાલોની અનુમતિ લઈને બ્રહ્માજી ક્રમશઃ 16 દરવાજા પાર કરીને ભગવાન શ્રીહરિની સભામાં પહોંચ્યા. તે સભામાં ચારે બાજુ દેવર્ષિ તથા પાર્ષદો બેઠેલા હતા. બધા જ પાર્ષદો ભગવાન નારાયણ જેવા જ ચતુર્ભુજ હતા. બધાના ગળામાં કૌસ્તુભમણિ હતો. તેમની આકૃતિ નવા ચંદ્રમંડળ જેવી હતી. સભા ભવન ચારે ખૂણે સમાન હતું. તેનું નિર્માણ સર્વોત્તમ મણિઓથી કરેલું હતું. ભગવાન શ્રીહરિની ઈચ્છાથી બનેલું આ ભવન અમૂલ્ય દિવ્ય રત્નોથી શોભતું હતું. માણેકની માળાઓના સમૂહોથી શોભાયુક્ત મોતીઓની પંક્તિઓથી શણગારેલ મંડળાકાર કરોડો રત્નોની આરસીઓથી તે સભા શોભતી હતી. અદ્ભુત ચિત્ર રેખાઓથી તથા જાત જાતના ચિત્રોથી વિચિત્ર ઉત્તમ પદ્મરાગ મણિઓથી રચેલી, મણિના કમળોથી સુંદર સ્યમંતક મણિના બનાવેલા અનેક પગથિયાઓથી તે ભવનની ભવ્યતા દિવ્ય હતી. દિવ્ય ચંદન વૃક્ષોના સુંદર પાંદડા રેશમના સૂતરથી બાંધેલા હતા. ઇન્દ્રનીલ મણિના ઉત્તમ સ્તંભોથી વીંટાયેલી અતિ મનોહર ઉત્તમ રત્નોથી મઢેલા કળશોના સમૂહોથી યુક્ત કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓના સમૂહોથી સુશોભિત, કસ્તુરી તથા કેસરથી રંગેલા સુગંધી ચંદન વૃક્ષોથી સારી રીતે સંસ્કારેલી, સુગંધી વાયુથી સર્વ સ્થળે સુગંધવાળી, વિદ્યાધરીઓના સમૂહના નૃત્યોથી શોભતી, હજારો યોજનના વિસ્તારવાળી અને વિનમ્ર સેવકોથી તે સભા વ્યાપ્ત હતી. ત્યાં બધું જ દિવ્ય હતું. સભાને જોઈને બધા જ મુગ્ધ થઈ ગયા. નારદ ભગવાન શ્રીહરિ તે અનુપમ સભાના મધ્ય ભાગમાં નક્ષત્રોની મધ્યમાં ચંદ્રમાની જેમ બિરાજેલા હતા. દેવતાઓ સાથે બ્રહ્માજી અને શંકરજીએ તેમના સાક્ષાત દર્શન કર્યા. ભગવાન શ્રીહરિ દિવ્ય રત્નોના સિંહાસન પર બિરાજેલા હતા. દિવ્ય કિરીટ, કુંડળ અને વનમાળાએ તેમની સુંદરતા ખૂબ વધારી દીધી હતી. તેમના સર્વાંગ પર સુગંધી ચંદનનો લેપ કર્યો હતો. તેમના એક હાથમાં કમળ હતું. ભગવાનનું શ્રી વિગ્રહ અતિશય શાંત હતું. લક્ષ્મીજી તેમના ચરણ કમળની સેવામાં વ્યસ્ત હતા. લક્ષ્મીજીના કરકમળથી અપાયેલા તાંબુલનું પ્રભુ ભક્ષણ કરી રહ્યા હતા. ગંગાજી ભક્તિ સાથે શ્વેત ચામર ઢોળી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકો ખૂબ જ ભક્તિ અને નમ્રતાપૂર્વક ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. નારદ આવા પરમ વિશિષ્ટ પરિપૂર્ણ ભગવાન શ્રીહરિના દર્શન કરીને બ્રહ્માજી વગેરે દેવતાઓ ખૂબ જ હર્ષથી અશ્રુભીની આંખે ગદગદ વાણીથી પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. પરમ શ્રદ્ધા સાથે ઉપાસના કરીને જગતના નિયંતા બ્રહ્માજીએ હાથ જોડીને ખૂબ જ નમ્રતાથી ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. શ્રીહરિ સર્વજ્ઞ અને સર્વ અભિપ્રાયથી સારી રીતે પરિચિત છે. બ્રહ્માજીની વાત સાંભળીને તેમના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેમના મનને મુગ્ધ કરનારું અદ્ભુત રહસ્ય કહેવા માંડ્યું. ભગવાન શ્રીહરિ બોલ્યા, બ્રહ્મન, આ મહાન તેજસ્વી શંખચૂડ પૂર્વજન્મમાં મારો જ અંશ એવો એક ગોપ હતો. તેની મારામાં અતૂટ શ્રદ્ધા હતી. તેના બધા જ ચરિત્રથી હું સારી રીતે પરિચિત છું. આ વૃત્તાંત પ્રાચીન ઇતિહાસના રૂપમાં પરિવર્તન પામ્યું છે. ગોલોક સાથે સંબંધિત આ પુરા ઇતિહાસને સાંભળો. શંખચૂડ મારા પાર્ષદોમાં મુખ્ય હતો. શ્રી રાધાના શાપે તેને દાનવીઓનીમાં ઉત્પન્ન થવાની ફરજ પાડી. રાધા ખૂબ જ કરુણામયી છે.
તેમની સખીઓનો તિરસ્કાર કરવાના કારણે સુદામાને શ્રાપ તો આપી દીધો, પરંતુ જ્યારે તે મને પ્રણામ કરીને રડતો રડતો સભા ભવનથી બહાર જવા લાગ્યો ત્યારે દયાળુ રાધાનું હૃદય દ્રવી ગયું. તેમની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા. તેમણે સુદામાને રોકીને કહ્યું, પુત્ર ઊભો રહે, જઈશ નહીં. ક્યાં જઈશ? ત્યારે મેં રાધાને સમજાવીને કહ્યું, ધીરજ રાખો, આ સુદામા અડધી ક્ષણમાં જ શાપનું પાલન કરીને પાછો આવી જશે. મેં સુદામાને કહ્યું, સુદામન, તું અહીં જરૂર પાછો આવી જજે. આ રીતે રાધાને મેં શાંત કર્યા. અખિલ વિશ્વના રક્ષક બ્રહ્માજી ગોલોકના કાલ પ્રમાણે અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મન્વંતરનો સમય વ્યતીત થાય છે. બ્રહ્માજી આ પ્રમાણે બધું જ અગાઉ નક્કી થયા પ્રમાણે જ થઈ રહ્યું છે. તેથી સમગ્ર ભાષાઓનો પૂર્ણ જ્ઞાતા અપાર બળવાન યોગી એવો આ શંખચૂડ યથા સમય પાછો ગોલોકમાં ચાલ્યો જશે. તમે બધા મારું આ ત્રિશૂળ લઈને તુરંત ભારતખંડમાં જાઓ. શંકર મારા આ ત્રિશૂળથી તેનો સંહાર કરે. શંખચૂડ મારા જ મંગળ કવચોને તેના કંઠમાં ધારણ કરી રાખે છે, તેથી તે વિશ્વમાં અજેય છે. બ્રહ્મન તેના કંઠમાં કવચ હોય ત્યારે તેને જગતમાં કોઈ મારી શકે એમ નથી. તેથી હું જ બ્રાહ્મણ વેશમાં જઈને તેનું કવચ માગી લઈશ. સાથે સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે તે સમયે તેનું મૃત્યુ થશે. આવું મેં તેને વરદાન આપેલું છે. તેની પત્નીનું સતીત્વ ભંગ કરવાનું મેં નિશ્ચય કર્યો છે. આમ તો તુલસી મારી નિત્ય પ્રિયા છે, તેથી આમ કરતાં મને કોઈ દોષ પણ નહીં થાય, અને તેમ કરતાં શંખચૂડ તે જ સમયે મૃત્યુ પામશે, તેમાં કોઈ સંદેહ નથી. ત્યાર પછી તે દાનવની પત્ની શરીર છોડીને પાછી મારી પ્રિય પત્ની બની જશે. નારદ આ પ્રમાણે કહીને જગત પ્રભુ ભગવાન શ્રી હરિએ શંકર ભગવાનને ત્રિશૂળ સોંપી દીધું. ત્રિશૂળ લઈને બ્રહ્મા અને રુદ્ર બધા દેવતાઓ સાથે ભારતખંડમાં આવ્યા. અધ્યાય 19મો સંપૂર્ણ. પુષ્પદંતનું દૂત થઈને શંખચૂડ પાસે જવું અને શંખચૂડનો તુલસીને જ્ઞાનોપદેશ. ભગવાન શ્રી નારાયણ કહે છે, નારદ, ત્યાર પછી બ્રહ્મા દાનવના સંહાર કાર્યમાં શંકરને નિયુક્ત કરી પોતાના સ્થાને પધારી ગયા. દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યારે ચંદ્રભાગા નદીના કિનારે એક મનોહર વૃક્ષ નીચે જઈને દેવતાઓનું કલ્યાણ કરવાના વિચારથી મહાદેવજી આસનસ્થ થયા. ગંધર્વરાજ ચિત્રરથ શંકરનો મોટો ભક્ત હતો. શંકરજીએ તેને દૂત બનાવીને તુરંત હર્ષપૂર્વક શંખચૂડ પાસે મોકલ્યો. શંકરજીની આજ્ઞાથી તે તુરંત શંખચૂડની નગરી તરફ ગયો. તે નગરી અમરાવતીથી પણ શ્રેષ્ઠ હતી. કુબેરનું નગર એની સામે તુચ્છ હતું. તે નગર 10 યોજન લાંબુ અને 5 યોજન પહોળું હતું. સ્ફટિકમણિ જેવા રત્નોથી તે બનાવાયું હતું. નગરની ચારે બાજુ બનાવેલા 7 ખાઈઓ અને 7 કિલ્લાઓથી તે સુરક્ષિત હતું. અગ્નિ જેવા પ્રકાશિત કરોડો રત્નોથી તેનું નિર્માણ થયું હતું. તેમાં સેંકડો સુંદર માર્ગો હતા અને મણિમય વિચિત્ર વેદીઓ હતી. તેમાં નિપુણ ઇજનેરો દ્વારા બનાવાયેલા ભવન તથા વિવિધ વસ્તુઓથી ભરપૂર ઊંચા ઊંચા મહેલ ચારે બાજુ શોભતા હતા. સિંદૂર જેવા લાલ મણીઓથી બનેલા અનેક વિચિત્ર દિવ્ય અને સુંદર આશ્રમ તે નગરની શોભા વધારી રહ્યા હતા. મુનિવર આવા રમણીય નગરમાં જઈને ચિત્રરથે નગરની મધ્યમાં આવેલા શંખચૂડનો મહેલ જોયો. નગરની આકૃતિ કંકણ જેવી ગોળ હતી. તે નગર પૂર્ણ ચંદ્ર મંડળ જેવું દિવ્ય હતું. અગ્નિની શિખાઓથી વ્યાપ્ત તે નગરને 4 ખાઈઓ સુરક્ષિત કરી રહી હતી. શત્રુ માટે તે ભવનમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ હતો, પરંતુ મિત્ર વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી ત્યાં જઈ શકતા હતા. ખૂબ જ ઊંચા ગગનસ્પર્શી તથા મણિઓના સુંદર કાંગરાઓથી તે મહેલ સુશોભિત હતો. 12 દરવાજાઓથી તે મહેલ શોભી રહ્યો હતો. દરેક દરવાજા પર દ્વારપાલ ઊભા હતા. સર્વોત્તમ મણિઓથી નિર્મિત લાખો મંદિરો, અનેક સીડીઓ તથા રત્નજડિત થાંભલા હતા. એક દરવાજો પસાર કરી તેણે બીજો મુખ્ય દરવાજો જોયો. ત્યાં હાથમાં ત્રિશૂળધારી અને પ્રસન્ન મુખવાળો એક રક્ષક ઊભો હતો. તેની આંખો પીળી હતી. શરીરનો વર્ણ તાંબા જેવો લાલ હતો. ભય ઉપજાવે તેવા તે રક્ષકની આજ્ઞા લઈને પુષ્પદંત આગળ વધ્યો. તે યુદ્ધનો સંદેશો લઈને આવ્યો છે એવું સાંભળીને પણ તેને કોઈએ રોક્યો નહીં. ત્યાર પછી તે બધા દરવાજા પાર કરીને અંદર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો પરમ મનોહર શંખચૂડ રાજાઓની મધ્યમાં સોનાના રત્નજડિત સિંહાસન પર બેઠો હતો. રત્નો દ્વારા બનેલા શ્રેષ્ઠ પુષ્પોની માળા તેણે પહેરી હતી. તેના મસ્તક પર સોનાનું છત્ર લટકી રહ્યું હતું. સફેદ અને ચળકતા ચામરથી પાર્ષદો તેની સેવા કરતા હતા.
અનેક આભૂષણોથી અલંકૃત શંખચૂડે શરીર પર ચંદનનો લેપ કર્યો હતો. તેણે 2 ઉત્તમ ઝીણા વસ્ત્રો પહેર્યા હતા. સુંદર વેશવાળા તે દાનવને અનેક પ્રખ્યાત દાનવો વીંટળાઈને ઊભા હતા. બીજા અનેક દાનવો હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ આમ તેમ ફરી રહ્યા હતા. આ રીતે શંખચૂડને જોઈને ચિત્રરથ એટલે કે પુષ્પદંતને આશ્ચર્ય થયું. ત્યાર પછી તેણે ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે સંદેશો આપવાનો પ્રારંભ કર્યો. પુષ્પદંતે કહ્યું, રાજેન્દ્ર પ્રભો, હું શંકર ભગવાનનો સેવક છું. મારું નામ પુષ્પદંત છે. ચિત્રરથ એ જ પુષ્પદંત છે. ભગવાન શંકરે મને જે વાત કહેવા માટે અહીં મોકલ્યો છે તે જ વાત આપને કહી રહ્યો છું. આપ સાંભળવાની કૃપા કરો. હવે તમે દેવતાઓનું રાજ્ય અને તેમનો અધિકાર પાછો સોંપી દો, કારણ કે દેવતાઓ ભગવાન શ્રીહરિના શરણમાં ગયા છે. શ્રીહરિએ પોતાનું ત્રિશૂળ આપીને ભગવાન શંકરને આપનો નાશ કરવા માટે નિયુક્ત કર્યા છે. ત્રિનેત્રધારી ભગવાન શંકર અત્યારે પુષ્પભદ્રા નદી કિનારે વડના વૃક્ષ નીચે બેઠા છે. આપ દેવતાઓનું રાજ્ય પાછું આપી દો અથવા યુદ્ધ કરવાનું નક્કી કરી લો અને મને એ પણ જણાવો કે હું ભગવાન શંકરને જઈને શું કહું. નારદ દૂતના રૂપમાં આવેલા પુષ્પદંતની વાત સાંભળીને શંખચૂડ હસવા લાગ્યો. તેણે કહ્યું, હું કાલે સવારે નીકળીશ, તમે જઈ શકો છો. ત્યારે પુષ્પદંતે વડ નીચે બેઠેલા ભગવાન શંકર પાસે જઈને શંખચૂડની વાત કહી. દરમિયાન અગાઉ નક્કી થયા મુજબ કાર્તિકેય ભગવાન શંકર પાસે આવ્યા. વીરભદ્ર, નંદીશ્વર, મહાકાલ, સુભદ્ર, વિશાલાક્ષ, પિંગલાક્ષ, બાણાસુર, વિકંપન, વિરૂપ, વિકૃતિ, મણિભદ્ર, બાસ્કલ, કપિલાક્ષ, દીર્ઘદ્રષ્ટમ, વિકટ, તામ્રલોચન, કાલકંઠ, બલિભદ્ર, કાલજીવ, કુટીચર, બલોન્મત, રણસ્થલાધી, દુર્જય, દુર્ગમ, 8 ભૈરવ, 11 રુદ્ર, 8 વસુઓ, ઇન્દ્ર, 12 સૂર્ય, અગ્નિ, ચંદ્રમા, વિશ્વકર્મા, બંને અશ્વિની કુમારો, કુબેર, યમરાજ, જયંત, નલકુબેર, વાયુ, વરુણ, બુધ, મંગલ, ધર્મ, શનિ, ઈશાન અને પ્રતાપી કામદેવ વગેરે ત્યાં આવી ગયા. આ ઉપરાંત તીક્ષ્ણ દાઢોવાળી, ઉગ્રદ્રષ્ટા, કોટરા, કૈટભી તથા સ્વયં અષ્ટભુજા ભગવતી પણ ભયંકર રૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા. તે દેવી રત્નજડિત શ્રેષ્ઠ વિમાન પર બેઠા હતા. તેમનું વિગ્રહ લાલ રંગના વસ્ત્રોથી શોભતું હતું. તેમના ગળામાં લાલ પુષ્પોની માળા હતી. બધા અંગો લાલ ચંદનથી અનુલેપિત હતા. નાચવું, હસવું, હર્ષોલ્લાસમાં આવીને મધુર સ્વરમાં ગાવું, ભક્તોને ભયદાન આપવું તથા શત્રુઓને ભયભીત કરવા તે અભય સ્વરૂપિણી ભગવતી ભદ્રકાળીનો સ્વાભાવિક ગુણ છે. તેમના મુખમાં લાંબી વિકરાળ જીભ લપકી રહી હતી. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ઢાલ, તલવાર, ધનુષ્ય, બાણ અને 1 યોજન વિસ્તારનું વર્તુળાકાર ખપ્પર, ગગનચુંબી ત્રિશૂળ, 1 યોજન વિસ્તારમાં ફેલાયેલી શક્તિ, મુદગર, મુષળ, વજ્ર, પાસ, ખેટક, ચળકતું ફલક, વૈષ્ણવાસ્ત્ર, વારુણાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર, નાગપાશ, નારાયણાસ્ત્ર, ગંધર્વ, ગરુડ, બ્રહ્મા, પર્જન્ય અને પશુપતિ શંકરના અસ્ત્રો, જુંબણાસ્ત્ર, પાર્વતાસ્ત્ર, માહેશ્વરાસ્ત્ર, વાયુનો દંડ, સંમોહન અસ્ત્ર, અથર્વવેદોક્ત દિવ્ય અસ્ત્ર તથા દિવ્ય શ્રેષ્ઠ શતક અસ્ત્રને ધારણ કરીને ભગવતી ભદ્રકાળી અનેકાનેક યોગિણીઓની સાથે ત્યાં આવ્યા હતા. તેમની સાથે અતિ ભયંકર અને ડાકીણીઓના જૂથ પણ હતા. ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, રાક્ષસ, વૈતાલ, રાક્ષસ, યક્ષ અને કિન્નરો પણ તેમના સહયોગમાં આવી પહોંચ્યા. બધાને સાથે લઈને કાર્તિક સ્વામીએ પોતાના પિતા ચંદ્રશેખર ભગવાન શંકરને પ્રણામ કર્યા અને તેમની સહાયતા કરવા તેમની આજ્ઞા લઈ પાસે બેસી ગયા. અહીં દૂત ગયા પછી પ્રતાપી શંખચૂડ અંતપુરમાં ગયો અને તેણે પોતાની પત્ની તુલસીને યુદ્ધની વાત કહી. તે સાંભળતા જ તુલસીના હોઠ અને તાળવું સુકાઈ ગયું. તેનું હૃદય કાંપવા લાગ્યું. પછી તે પરમ સાધ્વી તુલસી મધુર વાણીમાં કહેવા લાગી. તુલસીએ કહ્યું, પ્રાણબંધો, નાથ, આપ મારા પ્રાણોના અધિષ્ઠાતા દેવ છો. આપ અહીં બેસો, હું મારી આંખોથી થોડો સમય સાદર આપના દર્શન કરી લઉં. મારો જીવ ગભરાય છે. આજે મેં રાત્રિના છેલ્લા પહોરમાં કંઈક અશુભ સ્વપ્ન જોયું છે. મહારાજ શંખચૂડ જ્ઞાની પુરુષ હતા. તુલસીની વાત સાંભળીને તેણે ભોજન કર્યું, પાણી પીધું. પછી સમયાનુસાર તેણે સત્ય, હિતપ્રદ અને યથાર્થ વાત તુલસીને કહી.
શંખચૂડ બોલ્યો, પ્રિય, કર્મભોગનું સંપૂર્ણ પરિણામ કાળસૂત્ર સાથે બંધાયેલું છે. શુભ, હર્ષ, સુખ, દુઃખ, ભય, શોક અને મંગળ આ બધું કાળને આધીન છે. સમય સમય પર વૃક્ષો ઉગે છે, તેના પર ડાળીઓ ફૂટે છે, ફૂલ બેસે છે અને તે ફળોથી ભરાઈ જાય છે અને પછી કાળ જ તે ફળોને પકવે છે. પછી કાળના પ્રભાવથી જ ફૂલી ફળીને છેવટે તે વૃક્ષનો નાશ પણ થઈ જાય છે. સુંદરી, સમય પર વિશ્વની ઉત્પત્તિ થાય છે અને સમય થઈ તેની અંતિમ પળ પણ આવી જાય છે. કાળનો મહિમા સ્વીકારીને બ્રહ્માજી સૃષ્ટિ કરે છે અને વિષ્ણુ પાલન કરે છે. રુદ્ર સંહાર કાર્ય પણ કાળના સંકેતના આધારે જ કરે છે. બધા જ કાળ પ્રમાણે પોતાના કર્મ વ્યાપારમાં જોડાયેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે પ્રધાન દેવો પણ સૌના અધિષ્ઠાત્રી દેવી ભગવતીની પ્રકૃતિ છે. તેમને સૃષ્ટા, પોષણ કરતા અને સંહર્તા કહેવાય છે. કાળ માત્ર તેમને જ આધીન છે. તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. તે જ સમયાનુસાર સ્વેચ્છાપૂર્વક પોતાનામાંથી અભિન્ન પ્રકૃતિને આગળ કરીને વિશ્વના તમામ ચરાચર પદાર્થોની રચના કરે છે. સર્વેશ, સર્વરૂપ, સર્વાત્મા અને પરમેશ્વર તે જ છે જે જીવથી જીવની ઉત્પત્તિ કરે છે, જીવથી જીવની રક્ષા કરે છે અને જીવથી જીવનો સંહાર કરે છે. તે જ પરમ પ્રભુની તું ઉપાસના કર. તેમની જ આજ્ઞાથી વાયુ, સૂર્ય, ઇન્દ્ર, મૃત્યુ, અગ્નિ, ચંદ્રમા વગેરે પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. પ્રિય, જે મૃત્યુના મૃત્યુ, કાળના પણ કાળ, યમરાજના શ્રેષ્ઠ શાસક, બ્રહ્માના સ્વામી, માતાના માતા, જગતજનની તથા સંહાર કરનારનો સંહાર કરનારા છે, તે પરમપ્રભુ ભગવાન શ્રી હરિના શરણમાં તું જા. અહીં કોણ કોનો ભાઈ છે અને કોણ કોનું છે? કાંતે, જે બધાના બંધુ છે, તું તેમની ઉપાસના કર. બ્રહ્માજીએ આપણે બંનેને એક દોરીથી બાંધી દીધા, તેથી તારી સાથે જગતના વ્યવહારમાં હું ફસાઈ ગયો. પાછા જુદા થવું એ વિધિની ઈચ્છા પર નિર્ભર છે. શોક અને સંકટ સામે આવે ત્યારે અજ્ઞાનીઓ ગભરાય છે, પંડિતો ક્યારેય નહીં. કાળચક્રના ક્રમથી સુખ દુઃખ એક પછી એક આવતા જતા રહે છે. હવે તને તે સર્વેશ ભગવાન નારાયણ નિશ્ચિત રૂપે પતિ તરીકે પ્રાપ્ત થશે, જેના માટે તે બદ્રીવનમાં રહીને તપ કર્યું હતું. તપ તથા બ્રહ્માજીના વરદાનથી તને પ્રાપ્ત કરવા હું ભાગ્યશાળી બન્યો. કામિની, તે સમયે તું ભગવાન શ્રીહરિ માટે તપ કરી રહી હતી, તેથી હવે તું તેમને પ્રાપ્ત થઈશ. ગોલોકમાં વૃંદાવન છે, ત્યાં ભગવાન ગોવિંદ તને પોતાની પ્રાણપ્રિયા બનાવશે. હું પણ આ દાનવ શરીરનો ત્યાગ કરીને તે દિવ્ય લોકમાં જઈશ. ત્યાં આપણે એકબીજાને મળીશું. અત્યારે હું દુર્લભ એવા ભારત ખંડમાં આવ્યો છું, તેમાં રાધાજીનો શ્રાપ નિમિત્ત છે. પ્રિય, સાંભળ, હું અવશ્ય ગોલોકમાં જઈશ, તેથી મારા માટે શોક કરવો યોગ્ય નથી. કાંતે, તું પણ જલ્દી જ આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરી શ્રી હરિને પ્રાપ્ત કરી શકીશ, તેથી સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આ પ્રમાણે શંખચૂડ તુલસી સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યાં સંધ્યાકાળનો સમય થઈ ગયો. રત્નમય ભવનમાં પુષ્પ અને ચંદનથી ચર્ચિત શ્રેષ્ઠ શૈયા બિછાવેલી હતી. શંખચૂડ તેના પર સૂઈ ગયો અને જુદા જુદા અનેક વૈભવોની વાત તેના મનમાં સ્ફુરિત થવા લાગી. તેના ભવનમાં રત્નનો દીવો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. પરમ સુંદર સ્ત્રીઓમાં રત્ન જેવી તુલસી તેની સેવામાં હાજર હતી. જ્ઞાની શંખચૂડે ફરીથી તુલસીને દિવ્ય જ્ઞાનથી સમજાવવા અનેક શંખચૂડે તુલસીને બધા જ શોકનો નાશ કરનારું ઉત્તમ જ્ઞાન કહ્યું, જે ભાંડીર વનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મળ્યું હતું. ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને તુલસીનું મુખ પ્રસન્નતાથી છલકાઈ ગયું. સંપૂર્ણ જગત નશ્વર છે એવું માનીને તે હર્ષ સાથે હાસ્ય વિલાસ કરવા લાગી અને પછી બંને સૂઈ ગયા. અધ્યાય 20 સંપૂર્ણ. શંખચૂડનું પુષ્પભદ્રા નદીના કિનારે જવું, ત્યાં ભગવાન શંકરના દર્શન તથા તેમની સાથે વિશદ વાર્તાલાપ. ભગવાન નારાયણ કહે છે, નારદ, શંખચૂડ શ્રી કૃષ્ણનો ભક્ત હતો. તે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો. તેણે પવિત્ર જળથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેર્યા, દેદીપ્યમાન તિલક કર્યું, પછી નિત્યક્રમ પ્રમાણે ઈષ્ટદેવની વંદના વગેરે કર્તવ્ય કર્મ પૂરું કર્યું. દહીં, ઘી, મધ અને લજ્જા એટલે કે શેકેલા ચોખા વગેરે માંગલિક વસ્તુઓ નિહાળી. નારદ, દરરોજની જેમ તેણે બ્રાહ્મણોને ઉત્તમ રત્નો, મણિ, સોનું અને વસ્ત્ર વગેરેનું દાન કર્યું. મંગળમય યાત્રા માટે તેણે અમૂલ્ય રત્નો તથા થોડા મોતી, મણિ અને હીરા પોતાના ગુરુદેવને આપ્યા. આ ઉપરાંત પોતાના કલ્યાણ માટે તેણે શ્રેષ્ઠ હાથી, ઘોડા અને સર્વોત્તમ સુંદર ધન દરિદ્ર બ્રાહ્મણોને છૂટા હાથે વહેંચ્યું. હજારો વસ્તુઓથી ભરેલા મકાનો, લાખો નગરો અને અનેક ગામ શંખચૂડે બ્રાહ્મણોને દાનમાં આપ્યા. ત્યાર પછી તેણે તેના પુત્રને
દાનવોનો રાજા બનાવીને તેની પ્રિય પત્ની, રાજ્ય, સંપૂર્ણ સંપત્તિ, પ્રજા તથા હાથી ઘોડા વાહનો વગેરે સોંપી દીધું. તેણે પોતે કવચ પહેરી લીધું, હાથમાં ધનુષ્ય બાણ લીધા, બધા સૈનિકોને ભેગા કર્યા. 3 લાખ ઘોડા, 1 લાખ ઉત્તમ શ્રેણીના હાથી, 10,000 રથ, 3 કરોડ ધનુર્ધારી અને ત્રિશૂળધારી સૈનિકો સેનામાં જોડાયા. નારદ આ પ્રમાણે દાનેશ્વર શંખચૂડે અપાર સેનાને સજ્જ કરી યુદ્ધશાસ્ત્રના નિષ્ણાત એક મહારથીએ સેનાપતિ પદ પર નિયુક્ત કર્યો, જે રથીઓમાં શ્રેષ્ઠ હોય તે મહારથી કહેવાય છે. શંખચૂડ રાજાએ મહારથીને અગણિત અક્ષોહિણી સેનાનો અધિકાર એને આપી દીધો. તે સેનાધ્યક્ષમાં એવી યોગ્યતા હતી કે તે પોતે 30 અક્ષોહિણી સેનાથી પોતાની સેનાનું રક્ષણ કરી શકતો હતો. ત્યાર પછી શંખચૂડે મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પ્રસ્થાન કર્યું. તે ઉત્તમ રત્નોથી બનેલા વિમાનમાં બેઠો અને ગુરુજનોને આગળ કરી ભગવાન શંકરની સેવામાં નીકળી પડ્યો. નારદ ભારતખંડમાં પુષ્પભદ્રા નદીના તટે એક સુંદર અક્ષયવટ પાસે સિદ્ધોના અનેક આશ્રમો છે. તે સ્થાનને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. આ સ્થાનને કપિલ મુનિની તપોભૂમિ કહે છે. આ સ્થળ પશ્ચિમથી સમુદ્રની પૂર્વ તથા મલય પર્વતથી પશ્ચિમમાં છે. શ્રીશૈલ પર્વતથી ઉત્તર તથા ગંધમાદનથી દક્ષિણમાં છે. આ સ્થાનની પહોળાઈ 5 યોજન તથા લંબાઈ 500 યોજન છે. ત્યાં ભારતખંડમાં 12 માસ જળથી ભરપૂર એક પુનીત નદી વહે છે. તેનું જળ સ્વચ્છ સ્ફટિકમણી જેવું દેખાય છે. તેને પુષ્પભદ્રા નદી કહે છે. તે નદી સમુદ્રની પત્ની હોય સદા સૌભાગ્યવતી છે. તે હિમાલયમાંથી નીકળી છે. થોડે દૂર ગયા પછી તેને સરાવતી નામની નદીનો સંગમ થાય છે. ગોમતી નદી તેની ડાબી બાજુ વહે છે. છેવટે પશ્ચિમી સમુદ્ર સાથે તેનો સંગમ થઈ જાય છે. ત્યાં પહોંચીને શંખચૂડે ભગવાન શંકરને જોયા. ભગવાન શંકર વટવૃક્ષ નીચે યોગ મુદ્રામાં બેઠા હતા. તે કરોડો સૂર્ય જેવી કાંતિવાળા લાગતા હતા. તેમના મુખ પર સ્મિત હતું. બ્રહ્મ તેજથી સંપન્ન થઈ તે સ્ફટિકમણી જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના હાથમાં ત્રિશૂળ અને પટ્ટીસ હતા. શરીર પર શ્રેષ્ઠ વાઘાંબર પહેર્યું હતું. એવા ગૌરીપતિ ભગવાન શંકર પરમ દર્શનીય લાગતા હતા. તેમનો શાંત વિગ્રહ ભક્તના મૃત્યુ ભયને દૂર કરનારો છે. તપસ્વીઓને તપસ્યાનું ફળ આપવું તથા સંપૂર્ણ સંપત્તિઓથી ભક્તોને ભરપૂર કરી દેવાનો તેમનો સ્વાભાવિક ગુણ છે. તે આશુતોષ છે અને નિત્ય પ્રસન્ન હોય છે. તેઓ હંમેશા ભક્તો પર કૃપા કરવા તત્પર રહે છે. તેમને વિશ્વનાથ, વિશ્વબીજ, વિશ્વરૂપ, વિશ્વજ, વિશ્વંભર, વિશ્વવર તથા વિશ્વસંહારક કહેવામાં આવે છે. તે કારણોના કારણ તથા નારકી જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરવામાં અતિ કુશળ છે. તે સનાતન પ્રભુ, જ્ઞાન આપનારા, જ્ઞાનના બીજરૂપ તથા જ્ઞાનાંદ છે. દાનવરાજ શંખચૂડ તેમને જોઈને વિમાનમાંથી ઉતરી પડ્યો. પછી બધાની સાથે ભગવાન શંકરને મસ્તક ઝુકાવી તેણે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે ભગવાન શંકરની ડાબી બાજુ ભદ્રકાળી બિરાજેલા હતા અને સામે કાર્તિકેય સ્વામી હતા. આ ત્રણેય મહાનુભાવોએ શંખચૂડને આશીર્વાદ આપ્યા. તેણે આવેલો જાણીને નંદીશ્વર વગેરે બધા જ ઊભા થઈ ગયા. ત્યાર પછી બધા પરસ્પર વાતો કરવા લાગ્યા. વાતચીત પૂરી થયા પછી શંખચૂડ ભગવાન શંકરની પાસે બેસી ગયો. ત્યારે શંકર ભગવાને તેને કહ્યું, મહાદેવજીએ કહ્યું, રાજન, બ્રહ્મા અખિલ જગતના રચયિતા છે. તેમના પુત્રનું નામ ધર્મ છે. ધર્મના પુત્ર મરીચી છે. તેમની ભગવાન શ્રીહરિમાં અપાર શ્રદ્ધા છે તથા ધર્મ પ્રત્યે તેમની નિષ્ઠા છે. મરીચીના પુત્ર ધર્માત્મા કશ્યપજી છે. પ્રજાપતિ દક્ષએ પ્રસન્નતાપૂર્વક તેમની 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી છે. તે કન્યાઓમાં વંશવૃદ્ધિ કરનાર એક પરમ સાધ્વી દનુ છે. દનુના 40 પુત્રો છે, જે દાનવ કહેવાય છે. તે પુત્રોમાં બળવાન અને પરાક્રમી એવો એક પુત્ર વિપ્રચિત્તિ છે. વિપ્રચિત્તિનો પુત્ર દંભ છે. આ દંભ ધર્માત્મા, જીતેન્દ્રિય અને વૈષ્ણવ છે. તેમણે શુક્રાચાર્યજીને ગુરુ બનાવીને પુષ્કર ક્ષેત્રમાં 1 લાખ વર્ષો સુધી ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તમ મંત્ર જપ કર્યા હતા. ત્યારે તમારા જેવા શ્રી કૃષ્ણ પરાયણ શ્રેષ્ઠ પુત્ર તેને પ્રાપ્ત થયા છે. પૂર્વજન્મમાં તમે ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદ એક અતિ ધર્માત્મા ગોપ હતા. ગોપોમાં તમે સર્વોત્તમ હતા. અત્યારે તમે રાધિકાના શ્રાપથી ભારતખંડમાં આવીને દાનેશ્વર બન્યા છો. વૈષ્ણવો બ્રહ્માથી માંડીને સ્તંભ સુધીની બધી વસ્તુઓને તુચ્છ ગણે છે. તેમને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ અભિષ્ટ છે. સાલોક્ય, સાષ્ટિ, સાયુજ્ય અને સામીપ્ય, આ 4 પ્રકારની મુક્તિને પણ તે સ્વીકારતા નથી. તેમના મનમાં બ્રહ્માના પદની કે અમર થવામાં કોઈ પણ રુચિ નથી. ઇન્દ્રનું પદ અથવા મનુષ્યને તો તે તેમના મનમાં
ક્યારેય સ્થાન આપતા નથી. તમે એ જ પરમ વૈષ્ણવ શ્રી કૃષ્ણ ભક્ત પુરુષ છો. પછી દેવતાઓના રાજ્ય જેવા તુચ્છ વિષયમાં તમારી આસક્તિ કેમ છે? રાજન, તમે દેવતાઓનું રાજ્ય પાછું આપીને મારો પ્રેમ સંપાદન કરો. તમે તમારા રાજ્યમાં સુખપૂર્વક રહો અને દેવતાઓ તેમના પોતાના સ્થાનમાં રહે. આ વિરોધનું કોઈ પ્રયોજન નથી, કારણ કે તમે બધા એક જ કશ્યપજીના સંતાન છો. બ્રહ્મ હત્યા વગેરેનું જે પાપ છે તે પણ જાતિ દ્રોહના પાપોના 16મા ભાગનું પણ નથી. રાજેન્દ્ર, જો તમે તમારી સંપત્તિનું નુકસાન સમજતા હો તો તમે વિચાર કરો કયો પુરુષ છે જેની એક સરખી સ્થિતિ કાયમ રહે છે. પ્રાકૃતિક પ્રલયના સમયે બ્રહ્માજીને પણ અંતર ધ્યાન થવું પડે છે. પરબ્રહ્મના પ્રભાવથી ફરીથી તેમનું પ્રાગટ્ય થાય છે ત્યારે તેમની સ્મૃતિ લુપ્ત જેવી થઈ જાય છે. ઈશ્વરની તપસ્યા કરીને પુનઃ તે પરમ જ્ઞાની બની જાય છે અને તે જ્ઞાનથી ફરી સૃષ્ટિની રચના કરે છે. તેથી તે સૃષ્ટા કહેવાય છે. રાજન, સતયુગમાં કોઈ અસત્ય બોલતું નથી, તેથી તે યુગમાં ધર્મ તેના પૂરા અંશથી રહે છે. તે જ ધર્મ ત્રેતા યુગમાં 3 ભાગમાં, દ્વાપરમાં 2 ભાગમાં તથા કલિયુગમાં 1 ભાગમાં રહે છે. પૂર્વક્રમથી દરેક યુગમાં એક ક્રમ ઓછો થાય છે. અમાવાસ્યાના ચંદ્રમાની જેમ કલિયુગના અંતભાગમાં ધર્મનો અંશ નામ માત્ર રહે છે. ગ્રીષ્મ ઋતુમાં જેવું સૂર્યનું તેજ હોય તેવું શિશિર ઋતુમાં રહેતું નથી. એક દિવસમાં સવારે, બપોરે અને સાંજે એક સરખો પ્રકાશ આપવામાં સૂર્ય પણ સમર્થ નથી. કાળના ક્રમથી ઉદય થઈને તે બાલ સૂર્ય કહેવાય છે. ત્યાર પછી મધ્યાહ્ને તેનું સ્વરૂપ પ્રચંડ તેજસ્વી બને છે અને સમય થતાં પાછો તે અસ્ત થાય છે. ક્યારેક તો કાળ દિવસે પણ સૂર્યને ઢાંકી દે છે. રાહુથી ગ્રસ્ત થવાથી સૂર્ય કાંપવા લાગે છે. વળી થોડી વારમાં તે પુનઃ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. રાજન, પૂર્ણિમાના સમયે ચંદ્રમા પૂર્ણ કળાથી યુક્ત હોય છે તેવો જ હંમેશા રહી શકતો નથી. દરરોજ તેની કળા ઘટે છે અને પછી તે ક્રમશઃ પુષ્ટ થઈ જાય છે. અમાવાસ્યાથી ફરી તેમાં એક કળા વધે છે. શુક્લ પક્ષમાં તે શોભાયમાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં ફરી ક્રમશઃ તેજહીન થઈ જાય છે. ગ્રહણ સમયે તેનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે તથા વરસાદના દિવસોમાં વાદળાઓમાં તે પ્રકાશી શકતો નથી. કાળના ભેદ પ્રમાણે ચંદ્રમા ક્યારેય શુક્લ પક્ષમાં અને ક્યારેક કૃષ્ણ પક્ષમાં રહ્યા કરે છે. એ જ પ્રમાણે બલિરાજા પુનઃ સુતલોકના ઇન્દ્ર થશે એ નિશ્ચિત છે. જો કે અત્યારે તેમનું રાજ્ય છીનવાઈ ગયું છે. કાળક્રમે વિશ્વ નષ્ટ થાય છે અને કાળના જ પ્રભાવથી ફરી તેની ઉત્પત્તિ પણ થાય છે. ચરાચર સમસ્ત જગત કાળની પ્રેરણા પ્રમાણે સૃષ્ટિ અને સંહાર શબ્દને સાર્થક કરે છે. માત્ર પરબ્રહ્મ પરમાત્મા સાથે જ કાળની બરાબરી કરી શકાય છે, કારણ કે એ જ પરમેશ્વર છે. તેમની કૃપાથી જ મને પણ મૃત્યુંજય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેના કારણે જ પ્રાકૃત પ્રલયને કોઈ જોઈ શકતું નથી. તેને હું વારંવાર જોઉં છું. તે પરમેશ્વર જ પ્રકૃતિ રૂપ છે અને તેમને જ પુરુષ પણ કહેવામાં આવે છે. તે જ આત્મા અને તે જ જીવ છે. તે વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને હંમેશા કાર્યમાં જોડાયેલા રહે છે. કાર્ય પ્રમાણે તેમનામાં નામ અને ગુણનો આરોપ થાય છે. તે જ પરમેશ્વરથી સૃષ્ટિ કરતા બ્રહ્મા, પાલન કરતા વિષ્ણુ તથા સંહાર કરતા મહાદેવની ઉત્પત્તિ થઈ છે. તેમની જ ઈચ્છાથી અમે બધા લોકના શાસક બન્યા છીએ. રાજન, અત્યારે હું પ્રલયકાળના અગ્નિની જેમ ભયંકર રુદ્રને સંહારના કાર્યમાં નિયુક્ત કરીને સ્વયં તે પરમેશ્વરના નામ ગુણોનું કીર્તન કરું છું. તેના કારણે મૃત્યુનો પ્રભાવ મારા પર પડતો નથી. જ્ઞાનના મહિમાથી હું સદા નિર્ભય રહું છું. સાપ ગરુડથી ડરે તેમ મૃત્યુ પણ મૃત્યુના ભયથી ભયભીત રહે છે. નારદ તે સમયે સર્વેશ્વર ભગવાન શંકર સભાના મધ્ય ભાગમાં બેઠા હતા. પૂરી તત્પરતાની સાથે બધા જ ભાવોને વ્યક્ત કરીને શંખચૂડ સાથે ઉપર પ્રમાણે વાતચીત કરીને તે મૌન થઈ ગયા. ત્યારે દાનવરાજ તેમની વાત સાંભળીને તેમની ખૂબ પ્રશંસા કરીને મધુર શબ્દોમાં કહેવા લાગ્યો. શંખચૂડે કહ્યું, ભગવાન, આપે જે કંઈ કહ્યું તેને ક્યારેય અસત્ય માની શકાય એમ નથી, પરંતુ મારી જે યથાર્થ પ્રાર્થના છે તેને પણ સાંભળવાની કૃપા કરો. હમણાં આપે જાતિદ્રોહના મહાન પાપની જે વાત કરી તે બરાબર છે. હું આ સમસ્ત બલિરાજાના ઐશ્વર્યને પાતાળમાંથી ઉપાડી લાવ્યો છું, તેથી તેના પર મારો જ સંપૂર્ણ અધિકાર છે. તે વખતે ભગવાન શ્રીહરિ ગદા લઈને ત્યાં પહેરો ભરી રહ્યા હતા, તેથી હું બલિને લાવી ન શક્યો. પરબ્રહ્મ પરમાત્મા પ્રકૃતિ સ્વરૂપ છે. આ વિશ્વ તેમના મનોરંજનનું સાધન છે.
તે જે સમયે જેને જે સંપત્તિ આપે છે તેને તેની જ સંપત્તિ ગણાય છે. આ વૈભવના વિષયમાં દેવતાઓ અને દાનવોનો વિષાદ પરંપરાથી ચાલતો આવ્યો છે. તેનો ક્યારેય અંત આવતો નથી. સમય પ્રમાણે ક્યારેક દેવતાઓ જીતે છે તો ક્યારેક હારી જાય છે. એ જ પ્રમાણે અમે પણ જીતીએ છીએ અને હારીએ છીએ. તેથી અમારા બંને પક્ષોના વિરોધમાં આપને આવવું યોગ્ય નથી. આપ તો અમારા બંને પક્ષોના એક સરખા સંબંધી, બંધુ, ઈશ્વર અને પરમાત્મા છો. જો અત્યારે અમારી સાથે આપ યુદ્ધ કરશો તો તે આપના માટે શરમની વાત ગણાશે. અમે જીતીશું તો અમારી કીર્તિ વધારે વિસ્તરશે અને અમે હારીશું તો અમારી કીર્તિમાં થોડો દાગ લાગશે. નારદ શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા અને પછી તેઓ દાનેશ્વરની વાતને જવાબ આપવા લાગ્યા. મહાદેવજી બોલ્યા, રાજન, તમે પણ બ્રહ્માના જ વંશજ છો. પછી તમારી સાથે યુદ્ધ કરવામાં મને કઈ મોટી શરમ છે અને હારવામાં અપકીર્તિ કઈ રીતે થશે? આ પહેલાં મધુકૈટભની સાથે શ્રી હરિએ પણ યુદ્ધ કર્યું હતું. રાજન, એકવાર તે હિરણ્યાક્ષની સાથે લડ્યા હતા અને બીજી વખત હિરણ્યાકશિપુ સાથે લડ્યા. હું પોતે પણ આ પહેલાં ત્રિપુરાસુર સાથે યુદ્ધ કરી ચૂક્યો છું. એટલું જ નહીં, પરંતુ પ્રાચીન કાળમાં જે સર્વેશ્વરી અને પ્રકૃતિ નામની પ્રસિદ્ધ ભગવતી જગદંબા છે તેમનું શુંભ વગેરે અસુરો સાથે અત્યંત અદ્ભુત યુદ્ધ થયું હતું. તમે તો સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણના અંશ અને તેમના પાર્ષદ છો. જે દૈત્યો મરાયા છે તેમનામાંથી તમારા જેવા બળવાન કોઈ ન હતા. પછી હે રાજન, તમારી સાથે યુદ્ધ કરવામાં મને શાની શરમ? દેવતાઓ ભગવાન શ્રીહરિની શરણમાં ગયા છે ત્યારે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. તેથી દેવતાઓનું રાજ્ય તમે પાછું સોંપી દો. બસ મારે કહેવાનો સ્પષ્ટ અર્થ આ છે, અથવા ખુશીથી મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. હવે વધારે વાતચીત કરીને શબ્દોનો દુરુપયોગ કરવાનો અર્થ નથી. નારદ જ્યારે આ પ્રમાણે કહીને ભગવાન શંકર શાંત થઈ ગયા ત્યારે શંખચૂડ પણ પોતાના મંત્રીઓ સાથે તુરંત ઉઠીને જવા તૈયાર થઈ ગયો. અધ્યાય 21મો સંપૂર્ણ. ભગવાન શંકર અને શંખચૂડના બંને પક્ષોમાં ઘોર યુદ્ધ. શંકર અને શંખચૂડનું યુદ્ધ. શંકરના છોડેલા ત્રિશૂળથી શંખચૂડનું ભસ્મ થવું અને સુદામાનું ગોપના સ્વરૂપમાં વિમાન દ્વારા ગોલોક પહોંચવું. ભગવાન નારાયણ કહે છે, નારદ, ત્યાર પછી દાનવરાજ પ્રતાપી શંખચૂડે મસ્તક ઝુકાવી મહાદેવજીને પ્રણામ કર્યા અને મંત્રીઓ સાથે ઉઠીને તુરંત રથ પર બેસી ગયો. તે જ વખતે ભગવાન શંકરે પોતાની સેના અને દેવતાઓએ યુદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. બીજી બાજુ સેના સાથે શંખચૂડ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. ઇન્દ્ર પોતે વૃષ પર્વાની સાથે અને સૂર્ય વિપ્રચિત્તિ સાથે લડવા લાગ્યા. દંભ સાથે ચંદ્રમા, કાળની સાથે કાળ, ગોકર્ણ સાથે અગ્નિદેવ, કાલકેય સાથે કુબેર, મયની સાથે વિશ્વકર્મા, ભયંકરની સાથે મૃત્યુ, સંહારની સાથે યમ, વિકંકની સાથે વરુણ, ચંચળની સાથે સમીરણ, ધૃતપૃષ્ઠની સાથે બુધ, રક્તાક્ષની સાથે શનેશ્વર, રત્નસારની સાથે જયંત, વર્ચસ્વી ગણો સાથે વસુગણ, દીપ્તિમાન સાથે અશ્વિની કુમાર, ધૂમ્રની સાથે નલકુબર, કુબેર, ધુરંધરની સાથે ધર્મ, ઉપાક્ષની સાથે મંગલ, શોભાકરણ સાથે ભાનુ, પીઠરની સાથે મન્મથ તથા ગોધામુખની સાથે ચૂર્ણ, ખડગ, ધ્વજ, કાંચીમુખ, પિંડ, ધૂમ, નાંદી, વિશ્વ અને પલાશ વગેરે દાનવો સાથે આદિત્યો 11, ભયંકર રાક્ષસો સાથે 11, રુદ્રો, ઉગ્રચંડિકા સાથે મહામારી તથા દાનવીઓ સાથે બધા જ નંદીશ્વરોનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. તે ભયંકર યુદ્ધ પ્રલયકાળ જેવું હતું. ભગવાન શંકરજી કાર્તિકેયની સાથે વટવૃક્ષ નીચે બેઠા હતા. મુને, અહીં બંને પક્ષના યોદ્ધાઓમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યાં રત્નમય આભૂષણોથી અલંકૃત શંખચૂડ એક રત્નજડિત સિંહાસન પર બેઠો હતો. અગણિત દાનવો તેની સાથે હતા. યુદ્ધમાં શંકરની સેનાના ઘણા વીરોને દાનવોએ હરાવ્યા. દેવતાઓ ભયભીત થઈને નાસવા લાગ્યા. તેમના શરીર છેદાઈ ગયા હતા. ત્યારે કાર્તિક સ્વામીએ ક્રોધ કરીને દેવતાઓને અભય કર્યા અને પોતાના બળથી તેમને શક્તિશાળી કર્યા. ત્યાર પછી તે પોતે એકલા જ દાનવો સામે લડવા લાગ્યા. તેમણે યુદ્ધમાં 100 અક્ષોહિણી સેના મારી નાખી. ઘણા અસુરો કમળ જેવા લાલ નેત્રવાળી ભદ્રકાળીના ભીષણ સંહારમાં ખપી ગયા. ત્યાર પછી યુદ્ધ વધારે ભયાનક બન્યું. દાનવોની સેના જ્યારે ગભરાઈ ગઈ ત્યારે શંખચૂડ પોતે વિમાનમાં બેસીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. તેણે એવા બાણ છોડ્યા જાણે મેઘની પ્રચંડ ધારાઓ વરસતી હોય. ચારે તરફ ભયંકર અંધકાર છવાઈ ગયો. ત્યારે તેણે આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે દેવતાઓમાં નાશભાગ શરૂ થઈ ગઈ.
કોઈ યુદ્ધભૂમિમાં ઊભું રહી શક્યું નહીં. ફક્ત યુદ્ધભૂમિમાં એકમાત્ર કાર્તિક સ્વામી જ લડી રહ્યા હતા. ત્યારે શંખચૂડ અનેક પર્વતો, સર્પ, પથ્થર તથા વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો, જે કોઈનાથી રોકી શકાય એમ ન હતી. પછી તે ભયંકર દાનવે સ્કંદ કાર્તિક સ્વામીના દુર્વહ એટલે કે વહન કરી ન શકાય તેવું ધનુષ્ય અને દિવ્ય રથને તોડી નાખ્યા. તેના દિવ્યાસ્ત્રોથી કાર્તિક સ્વામીના વાહન મોરનું શરીર જર્જરિત થઈ ગયું. પછી શંખચૂડે સૂર્ય જેવી તેજસ્વી પ્રાણઘાતીની શક્તિ કાર્તિક સ્વામીની છાતી પર છોડી. તે શક્તિના પ્રહારથી કાર્તિક સ્વામી ક્ષણ માટે મૂર્છિત થઈ ગયા. સ્વચ્છ થઈને તેમણે પોતાનું દિવ્ય ધનુષ હાથમાં લીધું. તે ધનુષ તેમણે ભગવાન વિષ્ણુએ આપ્યું હતું. તેમના રથની રચના મહાન અમૂલ્ય ઉપકરણોથી કરવામાં આવી હતી. તે રથ પર અસ્ત્ર શસ્ત્રો લઈને તે ફરીથી બેસી ગયા અને તેમણે અતિ ઉગ્ર યુદ્ધનો પ્રારંભ કર્યો. અત્યંત ઘોર યુદ્ધ થયું, પરંતુ શંખચૂડ હાર્યો નહીં. તે ખૂબ માયાવી હતો. તેણે માયાનો પ્રયોગ કરીને બાણોની જાળ ઊભી કરી તેમાં કાર્તિક સ્વામીને ઢાંકી દીધા. દાનવરાજ પાસે એક અદ્વિતીય વિચિત્ર અમોઘ શક્તિ હતી. સેંકડો સૂર્ય જેવી તે તેજસ્વી અને પ્રલયકાળી અગ્નિશિખા જેવી તેની આકૃતિ હતી. અર્થાત તે પ્રજ્વલિત અગ્નિના પર્વત જેવી હતી. વિષ્ણુ તેજથી ઢંકાયેલી એ શક્તિને ઉઠાવીને અત્યંત ક્રોધપૂર્વક શંખચૂડે કાર્તિક સ્વામી પર ફેંકી. શક્તિના પ્રહારથી તે મૂર્છિત થઈ ગયા. ત્યારે ભદ્રકાળી તેમને ખોળામાં લઈને ભગવાન શંકર પાસે લઈ ગયા. ભગવાન શંકરે પોતાના જ્ઞાનથી લીલા માત્રમાં તેમને જીવતા કરી દીધા અને તેમને અપાર શક્તિ પણ આપી. ત્યારે પ્રતાપી કાર્તિકેય ઊભા થઈ ગયા. તેમની રક્ષામાં રહેલા ભદ્રકાળી યુદ્ધ કરવા પ્રસ્થાન કરી ગયા. નંદીશ્વર વગેરે જેટલા વીર હતા તે બધા ભદ્રકાળી સાથે યુદ્ધ માટે ગયા. ભદ્રકાળીને યુદ્ધભૂમિમાં ઉભેલા જોઈને શંખચૂડ પર તુરંત ત્યાં આવી ગયો. દાનવો ખૂબ ભયભીત હતા. શંખચૂડે તેમને હિંમત આપી. ત્યારે કાલીએ શંખચૂડ પર પ્રલયકાળની અગ્નિશિખાઓ જેવું અગ્નિ બાણ છોડ્યું, પરંતુ દાનવે હસતા હસતા મેઘાસ્ત્રથી તેનો નાશ કર્યો. ત્યારે કાલીએ છોડેલા વારુણાસ્ત્ર અને માહેશ્વરાસ્ત્રનો પણ દાનવરાજે ક્રમશઃ ગાંધર્વાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્રથી નાશ કર્યો. ત્યાર પછી કાલીએ મંત્ર દ્વારા નારાયણાસ્ત્ર છોડ્યું. તે જોઈને શંખચૂડ રથમાંથી ઉતરીને બે હાથ જોડી દીધા. તે નારાયણાસ્ત્રનું એવું પ્રદીપ્ત હતું જાણે પ્રલયકાળની અગ્નિ શિખા હોય. પરંતુ તે શસ્ત્ર શંખચૂડ પર ગયું ત્યારે શંખચૂડ ભક્તિપૂર્વક દંડની જેમ જમીન પર પડીને તેને પ્રણામ કરવા લાગ્યો. ત્યાર પછી દેવીએ મંત્ર દ્વારા બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, પરંતુ તેની સામે દાનવરાજે બ્રહ્માસ્ત્ર છોડીને તેને શાંત કરી દીધું. ત્યારે દેવીએ એક બીજું દિવ્યાસ્ત્ર છોડ્યું. ત્યારે દાનવરાજે તેના દિવ્યાસ્ત્રથી તેની શક્તિ નષ્ટ કરી નાખી. દેવીએ મંત્ર દ્વારા પવિત્ર કરેલું પાશુપતાસ્ત્ર લીધું અને તે છોડવાની તૈયારી કરતા હતા. ત્યારે એકાએક આકાશવાણી થઈ, આ રાજા એક મહાપુરુષ છે અને તેની પત્ની પરમ સાધ્વી છે. પાશુપતાસ્ત્રમાં એવી શક્તિ નથી કે તે આ દાનવરાજને મારી શકે. જ્યાં સુધી શંખચૂડના ગળામાં ભગવાન શ્રીહરિના મંત્રનું કવચ હશે ત્યાં સુધી તેની પત્ની પોતાના સતીત્વની રક્ષા કરી શકશે અને ત્યાં સુધી આ દાનવરાજની પાસે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં. આવું બ્રહ્માજીનું વચન છે. આકાશવાણી સાંભળીને ભગવતી ભદ્રકાળીએ શસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું અને ભૂખ્યા થઈને કરોડો રાક્ષસોને ગળવા લાગ્યા. ભયંકર વેશવાળા તે દેવી શંખચૂડને ખાઈ જવા અત્યંત વેગથી તેના તરફ દોડ્યા. ત્યારે દાનવે પોતાના દિવ્યાસ્ત્રથી તેમને રોકી દીધા. ભદ્રકાળી તેમની સહયોગી યોગિણીઓ સાથે દૈત્ય દળનો વિનાશ કરવા લાગ્યા અને દાનવરાજ શંખચૂડ ઉપર ઘા કર્યો, પરંતુ તેનાથી શંખચૂડને કાંઈ નુકસાન થયું નહીં. ત્યારે તે ભગવાન શંકર પાસે ગયા અને તેમણે શરૂઆતથી છેવટ સુધીની યુદ્ધનું વિવરણ ભગવાન શંકરને કહ્યું. દાનવોનો વિનાશ સાંભળીને શંકર ભગવાન હસવા લાગ્યા. ભદ્રકાળીએ પણ કહ્યું, હજી પણ યુદ્ધભૂમિમાં લગભગ 1 લાખ દાનવો બચ્યા છે. હું તેમને ખાઈ રહી હતી, પરંતુ જે મારા મોઢામાંથી નીકળી ગયા તે જ બચી ગયા છે. પછી જ્યારે હું યુદ્ધમાં દાનવરાજ શંખચૂડ પર પાશુપતાસ્ત્ર છોડવા તૈયાર થઈ ત્યારે આકાશવાણી થઈ કે આ રાજા તમારાથી મરાશે નહીં. ત્યારથી મહાજ્ઞાની અને અપાર બળ અને પરાક્રમવાળા એ દાનવરાજે મારા પર અસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું. તે માત્ર મારા છોડેલા બાણોનો નાશ કરતો હતો. ભગવાન નારાયણ કહે છે, નારદ ભગવાન શિવ તત્વ જાણવામાં અતિ પ્રવીણ છે. ભદ્રકાળી દ્વારા કરેલું યુદ્ધનું બધું વર્ણન સાંભળીને તે પોતાના ગણો સાથે યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. તેમને જોઈને શંખચૂડ વિમાનમાંથી નીચે ઉતરી ગયો અને પરમ ભક્તિ સાથે જમીન પર માથું મૂકીને તેમને દંડવત પ્રણામ કર્યા. આમ ભક્તિથી નમ્ર બનીને પ્રણામ કર્યા પછી તે પાછો રથ પર બેસી ગયો અને ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યો.
બ્રહ્મન ત્યારે શિવજી અને શંખચૂડ વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. કોઈનાથી જીતતું ન હતું અને હારતું પણ ન હતું. ક્યારેક સમય પ્રમાણે શંખચૂડ શસ્ત્રો મૂકીને રથ પર જ આરામ કરી લેતો હતો અને ક્યારેક ભગવાન શંકર નંદી પર જ શસ્ત્રો મૂકીને આરામ કરી લેતા હતા. શંકરજી દ્વારા અનેક દાનવોનો સંહાર થઈ ગયો. આ તરફ દેવ પક્ષમાં જે યોદ્ધાઓ મરાઈ જતા હતા તેમને વિભૂશંકર ફરીથી જીવતા કરી દેતા હતા. તે વખતે ભગવાન શ્રીહરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં યુદ્ધ ભૂમિમાં આવ્યા અને દાનવરાજ શંખચૂડને કહેવા લાગ્યા. વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં પધારેલા શ્રીહરિએ કહ્યું, રાજેન્દ્ર, તમે મને બ્રાહ્મણને ભિક્ષા આપવાની કૃપા કરો. અત્યારે તમે સંપૂર્ણ સંપત્તિનું દાન કરવાનો સામર્થ્ય ધરાવો છો, તેથી મારી ઈચ્છા પૂરી કરો. હું નિષ્કામ, જરૂરમંદ અને વૃદ્ધ બ્રાહ્મણ છું. પહેલાં તમે મને દાન આપવાની પ્રતિજ્ઞા કરો, ત્યારે હું તમને મારી ઈચ્છા જણાવીશ. રાજેન્દ્ર શંખચૂડે અત્યંત પ્રસન્નતાથી કહ્યું, હા, બહુ સરસ. તમારી ઈચ્છા હોય તે તમે માગી શકો છો. ત્યારે માયાનો અત્યંત વિસ્તાર કરતા તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, મારે તમારું કૃષ્ણ કવચ જોઈએ છે. બ્રાહ્મણની વાત સાંભળીને સત્ય પ્રતિજ્ઞાવાળા શંખચૂડે તેને દિવ્ય કવચ આપી દીધું અને બ્રાહ્મણે તે લઈ લીધું. પછી તે ભગવાન શ્રીહરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે ગયા. ત્યાં જઈને કપટપૂર્વક તેમણે તેનાથી હાસ્યવિલાસ કર્યો. આ પ્રમાણે શંખચૂડની પત્નીનું સતીત્વ નાશ પામ્યું. જોકે તાત્વિક રૂપે તો તે ભગવાન શ્રીહરિની પ્રિય પત્ની જ હતી. બરાબર તે જ સમયે શંકર ભગવાને શંખચૂડ પર છોડવા માટે ભગવાન શ્રીહરિનું આપેલું ત્રિશૂળ ઉપાડ્યું. તે ત્રિશૂળ એટલું પ્રકાશમાન હતું કે જાણે ગ્રીષ્મ ઋતુની મધ્યાહનનો સૂર્ય હોય અથવા પ્રલયકાળનો અગ્નિ. તે ત્રિશૂળ અમોઘ, દુર્ઘસ્ર, અવ્યર્થ અને શત્રુ સંહારક હતું. બધા જ શાસ્ત્રોના સારભૂત તે ત્રિશૂળનું તેજ સુદર્શન ચક્ર જેવું હતું. આ ભયંકર ત્રિશૂળને ભગવાન શિવ અથવા કેશવ આ બે જ ઉઠાવી શકતા હતા. બીજા કોઈના માટે એ શક્ય ન હતું. તે સાક્ષાત સજીવ બ્રહ્મ જ હતું. તેનું રૂપ ક્યારેય બદલાતું નથી અને તે બધાને દ્રષ્ટિગોચર પણ થતું નથી. નારદ, અખિલ બ્રહ્માંડનો સંહાર કરવાની તે ત્રિશૂળમાં શક્તિ હતી. ભગવાન શંકરે તેને લીલા માત્રથી ઉઠાવ્યું અને શંખચૂડ પર ફેંક્યું. ત્યારે તે બુદ્ધિમાન રાજાએ બધું જ રહસ્ય જાણીને પોતાનું ધનુષ્ય જમીન પર ફેંકી દીધું અને તે યોગાસન લગાવીને અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરવા લાગ્યો. ત્રિશૂળ થોડો સમય તેની આજુબાજુ આંટા મારતું રહ્યું. ત્યાર પછી તે શંખચૂડ પર પડ્યું. ત્રિશૂળ પડતાં જ તે દાનેશ્વર અને તેનો રથ બળીને ભસ્મ થઈ ગયા. દાનવ શરીર ભસ્મ થતાં જ તેણે એક દિવ્ય કિશોર વયના ગોપનો વેશ ધારણ કરી લીધો. બે ભુજાવાળા તે ગોપના હાથોમાં વાંસળી હતી તથા તેણે રત્નમય આભૂષણો પહેર્યા હતા. દરમિયાન ત્યાં એક દિવ્ય મણીઓ દ્વારા નિર્મિત એક વિમાન ગોલોકમાંથી ત્યાં ઉતર્યું. તેમાં અનેક ગોપીઓ બેઠી હતી. શંખચૂડ તેમાં બેસીને ગોલોક જવા પ્રસ્થાન કરી ગયો. મુને, તે સમયે વૃંદાવનમાં રાસમંડળની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવતી રાધિકાજી બિરાજેલા હતા. ત્યાં પહોંચતા જ શંખચૂડે ભક્તિ સાથે મસ્તક ઝુકાવીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોતાના ચીર સેવક સુદામાને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના શ્રીમુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે ખૂબ પ્રસન્નતા સાથે તેને પોતાના ખોળામાં બેસાડી લીધો. શંખચૂડના હાડકામાંથી શંખ ઉત્પન્ન થયો. તે જ પવિત્ર શંખ અનેક રૂપમાં દેવતાઓની પૂજામાં સ્થાન પામ્યો. શંખમાં ભરેલા જળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે તે એક અચૂક સાધન છે. તે પવિત્ર જળને તીર્થરૂપ માનવામાં આવે છે. તેના પ્રતિ માત્ર શંકર ભગવાનને જ આદર છે એવું નથી. લક્ષ્મીજી પણ શંખ ધ્વનિ થાય ત્યાં જઈને બિરાજે છે. જે મનુષ્ય શંખના જળથી સ્નાન કરે તેને બધા જ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. શંખ સાક્ષાત ભગવાન શ્રીહરિનું અધિષ્ઠાન છે. જ્યાં શંખ બિરાજે છે ત્યાં ભગવાન શ્રીહરિ ભગવતી લક્ષ્મી સાથે હંમેશા નિવાસ કરે છે. ત્યાં અમંગળ ફરકી શકતા નથી. ભગવાન શંકર શંખચૂડને મારીને અત્યંત હર્ષ સાથે વૃષભ પર બેસીને પોતાના ગણો સાથે સ્વસ્થાને પધારી ગયા. દેવતાઓને પોતાનું રાજ્ય મળી જવાથી તેમના હર્ષની સીમા ન રહી. સ્વર્ગમાં દેવતાઓના દુદુંભી વાગવા લાગ્યા અને ગંધર્વો કિન્નરો યશોગાન કરવા લાગ્યા. તેમણે ભગવાન શંકર ઉપર પુષ્પની વૃષ્ટિ કરીને દેવતાઓ તથા મુનિઓએ શંકર ભગવાનની ખૂબ પ્રશંસા કરી. અધ્યાય 22 અને 23 સંપૂર્ણ. શંખચૂડ વેશમાં શ્રીહરિ દ્વારા તુલસીનું પાતિવ્રત ભંગ. શંખચૂડના પાછા ગોલોકમાં જવું. તુલસી અને શ્રીહરિનું વૃક્ષ અને શાલિગ્રામ પાષાણના રૂપમાં ભારતખંડમાં રહેવું તથા તુલસી મહિમા. શાલિગ્રામના જુદા જુદા લક્ષણ તથા મહત્વનું વર્ણન.
નારદજીએ કહ્યું, પ્રભુ ભગવાન નારાયણે કયા રૂપમાં તુલસી સાથે હાસ્ય વિલાસ કર્યો હતો? આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગવાન શ્રીહરિ દેવતાઓનું કાર્ય સાધવા માટે હંમેશા તત્પર રહે છે. તેમને વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું. પછી શંખચૂડનો જ વેશ લઈને પતિવ્રતા તુલસી પાસે ગયા, કારણ કે શંખચૂડને મારવો હોય તો તુલસીની પાતિવ્રતાનું ખંડન કરવું જ પડે. તુલસીએ પોતાના પતિને યુદ્ધમાંથી આવેલા જોઈને ઉત્સવ કર્યો અને અત્યંત હર્ષપૂર્ણ હૃદયથી તેનું સ્વાગત કર્યું. પછી બંને વચ્ચે યુદ્ધ સંબંધની વાતચીત થઈ. ત્યાર પછી શંખચૂડના વેશમાં જગતપ્રભુ ભગવાન શ્રીહરિ સૂઈ ગયા. નારદ તે સમયે તુલસી સાથે તેમણે ખૂબ સુંદર રીતે હાસ્ય વિલાસ કર્યો. સમાગમ પહેલાં તુલસી જેટલી આકર્ષિત લાગતી હતી તેવી આકર્ષક ત્યાર પછી તે ન રહી. તેથી તેણે ખૂબ તર્કપૂર્વક પૂછ્યું. તુલસીએ કહ્યું, માયેશ, તમે કોણ છો? તમે કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હવે હું સતી રહી નથી, તેથી હું તમને શ્રાપ આપું છું. બ્રહ્મન તુલસીના વચન સાંભળીને સાપના ભયથી ભગવાન શ્રીહરિએ લીલાપૂર્વક પોતાનું સુંદર મનોહર રૂપ પ્રગટ કરી લીધું. દેવી તુલસીએ પોતાની સામે તે સનાતન પ્રભુ દેવેશ્વર શ્રી હરિને જોયા. ભગવાનનો દિવ્ય વિગ્રહ મેઘ શ્યામ હતો. આંખો શરદ ઋતુના કમળ જેવી હતી. લીલા કરતી વખતે તેઓ એવા લાગતા હતા જાણે કામદેવ હોય. તેઓ રત્નોના આભૂષણોથી અલંકૃત હતા. તેઓના પ્રસન્ન મુખ પર હાસ્ય હતું. તેમના દિવ્ય શરીર પર પિતાંબર શોભતું હતું. તેમને જોઈને તુલસી મૂર્છિત થઈ ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થઈને તે કહેવા લાગી. તુલસી બોલી, નાથ, આપનું હૃદય પથ્થર જેવું છે, તેથી આપ આવા નિષ્ઠુર બની ગયા. આજે આપે કપટપૂર્વક મારા આ શરીરનો ધર્મ નષ્ટ કરીને આ શરીરના સ્વામીને મારી નાખ્યો. પ્રભુ, ખરેખર તમે પથ્થર દિલ છો. ત્યારે તો આપનામાં દયાનો છાંટો સુદ્ધા નથી. દેવ, તમે પથ્થર બની જાઓ. અરે રે, વિના વાંકે તમારો ભક્ત મરાઈ ગયો. આ પ્રમાણે કહીને તે શોકગ્રસ્ત થઈને આંખોમાંથી આંસુ સારીને વારંવાર વિલાપ કરવા લાગી. ત્યાર પછી કરુણ રસના સમુદ્ર એવા કમલાપતિ ભગવાન શ્રીહરિ કરુણાથી ભરેલી તુલસી દેવીને જોઈને નીતિયુક્ત વચનોથી તેને સમજાવવા લાગ્યા. ભગવાન શ્રીહરિ બોલ્યા, કલ્યાણી, તમે મને પ્રાપ્ત કરવા માટે ભારતખંડમાં રહીને દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. તે સમયે તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે પ્રાપ્ત કરીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. હવે હું તમારા તપનું ફળ આપવાનું યોગ્ય માનું છું. રમા, તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. લક્ષ્મીજીની જેમ હંમેશા તમારે મારી સાથે રહેવું જોઈએ. તમારું આ શરીર ગંડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભારતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી થશે. તમારા કેશ પવિત્ર વૃક્ષ થશે. તમારા કેશથી ઉત્પન્ન થવાને કારણે તે વૃક્ષ તુલસી નામે પ્રસિદ્ધ થશે. સુંદર મુખવાળી દેવતાઓની પૂજા માટેના જે ફૂલપાન જગતમાં છે તે બધામાં તમે મુખ્ય થશો. સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળ તથા ગોલોક, વિરજા નદીનો કિનારો, રાસમંડળ, વૃંદાવન, ભાંડેરવન, ચંપકવન, મનોહર, ચંદનવન તથા માધવી, કેતકી, કુંદ અને મલ્લિકા વનમાં તમારો નિવાસ હશે. તુલસી વૃક્ષ નીચેના સ્થાનને પવિત્ર માનવામાં આવશે. તેથી ત્યાં બધા તીર્થોનો નિવાસ માનવામાં આવશે. સુમુખી તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવતાઓ નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. તુલસી પત્રના જળથી જેનો અભિષેક થાય તેને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે તથા તે બધા યજ્ઞોમાં દીક્ષિત ગણાય છે. દેવી, હજારો ગળા અમૃતથી ભગવાન શ્રીહરિને તૃપ્તિ થાય છે. તેટલી તૃપ્તિ તુલસીનું એક પાન ચડાવવાથી તેમને થાય છે. 10,000 ગાયોના દાનનું જે ફળ મળે છે તે જ ફળ કાર્તિક મહિનામાં તુલસી પત્રના દાનથી મળે છે. જે વ્યક્તિના મુખમાં મૃત્યુ સમયે તુલસી પત્ર મૂકવામાં આવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે મનુષ્ય દરરોજ ભક્તિપૂર્વક તુલસીનું જળ પીવે છે તેને લાખ અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. જે મનુષ્ય તુલસીને પોતાના હાથમાં લઈને તીર્થોમાં શરીર છોડે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. તુલસીની માળા ગળામાં પહેરવાથી મનુષ્યને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય તુલસી પત્ર હાથમાં રાખીને પ્રતિજ્ઞા કરે છે અને તે પછી તેનું પાલન કરતો નથી તેનો સૂર્યચંદ્રની અવધિ સુધી કાલસૂત્ર નામના નરકમાં વાસ થાય છે. મૃત્યુના સમયે જેના મોઢામાં તુલસી જળનું એક ટીપું પણ મૂકવામાં આવે તો તેને નિશ્ચિતપણે વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે. પૂનમ, અમાસ, બારસ, સૂર્ય સંક્રાંતિ, મધ્યાહન કાળે, રાત્રિના સમયે, બંને સંધ્યા સમયે
अपवित्र समये रातना सूता पछी अने स्नान कर्या विना तथा तेल चोड़ीने जे तुलसीना पान तोड़े छे ते भगवान श्रीहरिना मस्तकने कापे छे एवुं समजवुं जोईए। साध्वी श्राद्ध व्रत दान प्रतिष्ठा तथा देवार्चन माटे लीधेला तुलसीपत्र वासी होवा छतां 3 दिवस सुधी पवित्र मनाय छे। जमीन पर अथवा पाणीमां पड़ेलुं तथा श्री विष्णुने अर्पण करेलुं तुलसीपत्र धोई नाखवाथी बीजा कार्य माटे पवित्र मानवामां आवे छे। गोलोक दुख रहित धाम छे। तमे तुलसीना अधिष्ठात्री देवी बनीने गोलोकमां मारी श्री कृष्णनी साथे निरंतर क्रीड़ा करशो। तमारा देहथी उत्पन्न नदीनी जे अधिष्ठात्री देवी छे ते भारतखंडमां परम पुण्यदा नदी बनीने खारा समुद्रनी पत्नी थशे। ते समुद्र पण मारो ज अंश छे। तमे पोते महासाध्वी वैकुंठमां मारी पासे निवास करशो। तमे लक्ष्मीनी जेम ज मारी साथे रहेशो तेमां कोई संशय नथी। हूँ तमारा श्रापने सत्य करवा माटे भारतखंडमां पत्थर एटले के शालिग्राम बनीश। गंडकी नदीना किनारे मारो निवास छे। त्यां રહેનાર करोड़ों जंतुओं तेमना दांत रूपी आयुधोथी कोतरी कोतरीने ते पत्थरमां मारा चक्रનું ચિહ્ન કરશે, જેમાં એક દ્વારનું ચિહ્ન હશે, 4 ચક્ર હશે અને જે વનમાળાથી વિભૂષિત હશે તે જળથી ભરેલા વાદળો જેવા શ્યામ વર્ણનો પથ્થર લક્ષ્મીનારાયણની ઓળખ કરાવશે। જેમાં એક દ્વાર અને 4 ચક્ર હશે તથા વનમાળાની રેખા નહીં દેખાતી હોય તેવા મેઘશ્યામ પથ્થરને લક્ષ્મી અને વિષ્ણુની પ્રતિમા સમજવી જોઈએ। 2 દ્વાર 4 ચક્ર અને ગાયની ખરીના ચિહ્નવાળા તથા વનમાળા વિનાના પથ્થરને ભગવાન રાઘવેન્દ્રનું સ્વરૂપ જાણવું, જેમાં અતિ સૂક્ષ્મ 2 ચક્રના ચિહ્નો હોય અને વનમાળાની રેખા ન હોય તેવા મેઘશ્યામ કૃષ્ણવર્ણ પથ્થરને ભગવાન વામન જાણવા। ખૂબ જ નાના આકારના 2 ચક્ર તથા વનમાળાથી સુશોભિત પથ્થર સ્વયં ભગવાન શ્રીધર રૂપ છે એવું જાણવું। આવી મૂર્તિ ગૃહસ્થોને સદા શ્રી સંપન્ન બનાવે છે। જે સંપૂર્ણ સ્થૂળ હોય, આકાર ગોળ હોય તથા જેના ઉપર વનમાળાનું ચિહ્ન ન હોય તથા 2 સ્પષ્ટ ચક્રના ચિહ્ન દેખાતા હોય તે પથ્થરને ભગવાન દામોદર માનવા। જે મધ્યમાં શ્રેણીનો ગોળાકાર હોય, જેમાં 2 ચક્ર અને ધનુષ્ય બાણ દેખાતા હોય તથા જેના ઉપર બાણથી કપાયાનું ચિહ્ન હોય તેવા પથ્થરને રણભૂમિમાં શોભતા શ્રી રામ માનવા જોઈએ। જે મધ્યમ કદનો પથ્થર 7 ચક્રોથી તથા છત્ર અને આભૂષણથી અલંકૃત હોય તેને ભગવાન રાજરાજેશ્વરની પ્રતિમા સમજવી। તેની ઉપાસનાથી મનુષ્ય અને રાજાનો વૈભવ પ્રાપ્ત થાય છે। 14 ચક્રોવાળા તથા મેઘશ્યામવાળા સ્થૂળ પથ્થરને ભગવાન અનંતનો વિગ્રહ જાણવો। તેના પૂજનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો સિદ્ધ થાય છે। જેની આકૃતિ ચક્ર જેવી હોય અને જેમાં 2 ચક્ર હોય, શ્રી તથા ગાયની ખરીના ચિહ્નવાળો હોય તેવા મેઘશ્યામ પથ્થરને ભગવાન મધુસૂદન સમજવા જોઈએ। માત્ર 1 ગુપ્ત ચક્રથી યુક્ત પથ્થર ભગવાન ગદાધરનું તથા 2 ચક્ર અને અશ્વમુખની આકૃતિવાળા પથ્થરને ભગવાન હયગ્રીવનો વિગ્રહ જાણવો। દેવી જેનું મુખ ખૂબ વિસ્તૃત હોય, 2 ચક્રના ચિહ્ન હોય તથા તે જે જોવામાં વિકટ લાગતા હોય તેવા પાષાણને ભગવાન ઋષિ સમજવા। મનુષ્ય માટે તે તુરંત વૈરાગ્ય પ્રાપ્તિ કરાવનારા છે। જેનામાં 2 ચક્ર હોય, વિશાળ મુખ હોય તથા વનમાળાનું ચિહ્ન હોય તેને ગૃહસ્થોને સુખ આપનારા ભગવાન લક્ષ્મી નારાયણ સમજવા। જેના દ્વાર ભાગમાં ચક્ર હોય તથા તેના પર શ્રી ચિહ્ન સ્પષ્ટ દેખાતું હોય તેવા પાષાણને ભગવાન વાસુદેવ સમજવા જોઈએ। આવા વિગ્રહની પૂજા કરવાથી બધી જ કામનાઓ સિદ્ધ થાય છે। સૂક્ષ્મ ચક્રના ચિહ્નથી યુક્ત મેઘશ્યામ તથા મુખ પર નાના નાના છિદ્રોવાળા પથ્થરને પ્રદ્યુમ્નનું સ્વરૂપ સમજવું। તેમના પ્રભાવથી પૂજકને અતિ સુખ મળે છે। જેમાં 2 ચક્ર હોય અને જેના પૃષ્ઠભાગ વિશાળ હોય તેને ભગવાન શંકર્ષણની પ્રતિમા સમજવી। જે એકદમ ગોળ તથા પીળા રંગનો હોય તેને વિદ્વાનો અનિરુદ્ધ કહે છે। જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં હું ભગવાન શ્રીહરિ બિરાજે છે અને ત્યાં બધા જ તીર્થો સાથે ભગવતી લક્ષ્મીજી બિરાજે છે। બ્રહ્મ હત્યા વગેરે જે પાપ થાય છે તે બધા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી નષ્ટ થઈ જાય છે। છત્રાકાર શાલિગ્રામમાં રાજ્ય આપવાની, વર્તુળાકારમાં પ્રચુર સંપત્તિ આપવાની શક્તિ છે। શકટાકાર શાલિગ્રામથી દુઃખ અને શૂળની, અણી જેવા આકારના શાલિગ્રામથી મૃત્યુ નિશ્ચિત છે। વિકટ મુખવાળા હોય તો દારિદ્રતા, પિંગલ વર્ણવાળાથી નુકસાન, ભગ્ન ચક્રવાળાથી વ્યાધિ તથા ખંડિત શાલિગ્રામ નિશ્ચિત રૂપમાં મૃત્યુપ્રદ છે। વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા શ્રાદ્ધ વગેરે સત્કાર્ય
શાલિગ્રામ સમક્ષ કરવાથી સર્વોત્તમ ફળ આપે છે. શાલિગ્રામની સમીપમાં રહેનાર પુરુષને બધા જ તીર્થોમાં સ્નાન કરવાનું તથા બધા પ્રકારના યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. બધા જ યજ્ઞો, તીર્થો, વ્રતો તથા તપસ્યાના ફળનો તે અધિકારી માનવામાં આવે છે. દેવી, 4 વેદોનો પાઠ કરવાથી તથા તપ કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય શાલિગ્રામની ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય છે. જે નિરંતર શાલિગ્રામ પર અભિષેક કરે છે તે બધા પ્રકારના દાનથી પ્રાપ્ત થતા પુણ્યનો તથા પૃથ્વીની પ્રદક્ષિણાના ઉત્તમ ફળનો અધિકારી બને છે. શાલિગ્રામ પર ચડાવેલા તીર્થોદક જળનું પાન કરનાર દેવતાઓને દુર્લભ એવી કૃપાનો અધિકારી બને છે. બધા જ તીર્થો તે પુણ્યાત્મા પુરુષનો સ્પર્શ કરી પવિત્ર થાય છે. જીવન મુક્ત અને પવિત્ર એ વ્યક્તિ ભગવાન શ્રીહરિ પદનો અધિકારી થઈ જાય છે. ભગવાનના ધામમાં તે અનેક પ્રાકૃત પ્રલય કાળ સુધી નિવાસ કરે છે. ત્યાં જતાં જ ભગવાન તેને પોતાનો સેવક બનાવી દે છે. ગરુડને જોઈને સાપ ભાગે તેમ તે પુરુષને જોઈને બ્રહ્મ હત્યા જેવા પાપો પલાયન થઈ જાય છે અને તે પુરુષની ચરણ રજથી પૃથ્વી પવિત્ર બની જાય છે તથા તેના જન્મથી લાખો પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. મૃત્યુકાળના સમયે જે શાલિગ્રામના ચરણામૃતનું પાન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. તેને નિર્વાણ મુક્તિ મળી જાય છે. તે કર્મભોગથી છૂટીને ભગવાનના ચરણોમાં લીન થઈ જાય છે. શાલિગ્રામને હાથમાં લઈને અસત્ય બોલનાર વ્યક્તિ કુંભીપાક નરકમાં જાય છે અને બ્રહ્માજીના આયુષ્ય સુધી ત્યાં રહે છે. જે શાલિગ્રામને પકડીને કરેલી પ્રતિજ્ઞા પાળતો નથી તે લાખ મન્વંતર સુધી અસીપત્ર નામના નરકમાં જાય છે. કાંતે, જે વ્યક્તિ શાલિગ્રામ પરથી તુલસીપત્રને હટાવશે તેને બીજા જન્મ સ્ત્રીથી વંચિત થવું પડશે. શંખ દ્વારા તુલસીપત્ર હટાવનાર વ્યક્તિ પત્નીહીન તથા 7 જન્મ સુધી રોગિષ્ઠ થશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણેયને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખે છે તે ભગવાનનો પ્રિય બને છે. નારદ આ પ્રમાણે તુલસી દેવીને કહીને ભગવાન શ્રીહરિ મૌન થઈ ગયા અને તુલસી પોતાનું શરીર છોડીને દિવ્ય રૂપમાં ભગવાન શ્રીહરિના વક્ષસ્થળ પર લક્ષ્મીની જેમ શોભવા લાગ્યા. કમલાપતિ ભગવાન શ્રીહરિ તેને સાથે લઈને વૈકુંઠ પધારી ગયા. નારદ, લક્ષ્મી, ગંગા, સરસ્વતી અને તુલસી આ 4 દેવીઓ ભગવાન શ્રીહરિના પત્ની બન્યા. તુલસીના દેહમાંથી ગંડકી નદી ઉત્પન્ન થઈ અને ભગવાન શ્રીહરિ પણ તેના તટ પર મનુષ્યો માટે પુણ્યપ્રદ શાલિગ્રામ બની ગયા. મુને ત્યાંના કીડા તે પથ્થરને કોતરીને અનેક આકૃતિઓ બનાવે છે. તે પાષાણ નદીના જળમાં પડીને ઉત્તમ ફળ આપનાર બને છે. જે પથ્થર ધરતી પર પડેલા રહે છે તેના પર સૂર્યનો તડકો પડવાથી તે પીળા પડી જાય છે. એવા પથ્થરને પિંગલા સમજવી તે પૂજા માટે ઉત્તમ નથી. નારદ, આ પ્રમાણે આ બધો પ્રસંગ મેં કહ્યો. હવે શું સાંભળવું છે તે કહો. અધ્યાય 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય.